વેલકમ ટુ કિશ્વા કેરિયર એકેડેમીઝ યુટ્યુબ પ્લેટફોર્મ. આજે આપણે ત્રીજું લેક્ચર ઇકોનોમિક્સના એનાથી શરૂઆત કરવાનું છે અને ટોપિકનું નામ છે પુઅર્ટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ, ગરીબી અને બેરોજગારી. આ મુખ્યતઃ વર્ગ 3ના એક્ઝામ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા ક્વેશ્ચન્સ આ ટોપિકમાંથી પૂછવામાં આવે છે. તો આપણે આ ટોપિકના અંદર ડિટેલી જોવાનું છે કે પુઅર્ટીની કે ગરીબીની વ્યાખ્યા શું છે, બેરોજગારીની વ્યાખ્યા શું છે, ભારતના અંદર ગરીબી અને બેરોજગારીનું આકલન કેવી રીતે કરવામાં આવે છે, કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને એના અંદર કેવા કેવા પેરામીટર્સનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે જોવાનું છે. તો ટોપિકનું શરૂઆત આપણે કરવાનું છે ગરીબીથી, પુઅર્ટી જેને કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે ગરીબીની વ્યાખ્યા કહીએ તો ગરીબીની વ્યાખ્યા અલગ અલગ સંસ્થા દ્વારા અલગ અલગ રીતે આપવામાં આવ્યું છે. જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય સંસ્થાની વાત કરીએ, જેમ ફોર એક્ઝામ્પલ UN, વર્લ્ડ બેંક, ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા, આ સંસ્થાઓ દ્વારા વ્યાખ્યા અલગ આપવામાં આવ્યું છે. ભારતના અંદર જ્યારે આપણે ગરીબીની વાત કરીએ તો એના અંદર નીતિ આયોગ જે મુખ્ય સંસ્થા છે જેના દ્વારા ગરીબીનું આકલન કરવામાં આવે છે, એના દ્વારા વ્યાખ્યા અલગ આપવામાં આવ્યું છે. તો આપણે જનરલ સેન્સ આપણે જોવાનું છે કે ગરીબી એટલે શું, અને એ પણ ભારતના સંદર્ભમાં આપણે જોવાનું છે કે ગરીબીને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને કેવી રીતે ડિફાઇન કરવામાં આવે છે. હવે જ્યારે આપણે ગરીબીની વાત કરીએ તો યાદ રાખવાનું છે જે ડેફિનેશન, જે જનરલ ડેફિનેશન જેનો ઉપયોગ કરવામાં આવે છે મુખ્યતઃ વિકાસશીલ દેશો માટે, ડેવલપિંગ કન્ટ્રીઝની વાત કરીએ તો એના અંદર સંસાધનના આધારિત કરવામાં આવે છે, રિસોર્સસના આધારિત કરવામાં આવે છે. તમે એવી રીતે કહી શકો છો કે કોઈ પણ વ્યક્તિ જેના મૂળભૂત આવશ્યકતાઓ પૂરી ના થતી હોય એને ગરીબ કહેવામાં આવે છે. જે બેસિક નેસેસિટી કહેવામાં આવે છે કે જે ફંડામેન્ટલ નેસેસિટી, જે મૂળભૂત આવશ્યકતાઓ, કોઈ પણ વ્યક્તિના જે મૂળભૂત આવશ્યકતાઓ, ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે મૂળભૂત આવશ્યકતાઓની વાત કરીએ તો કઈ આવશ્યકતાઓને મૂળભૂત આવશ્યકતાઓ કે બેસિક નીડ્સ કહેવામાં આવે છે? તો ફૂડ, ક્લોથિંગ, શેલ્ટર, આ કોઈ પણ વ્યક્તિ માટેનું 3 મૂળભૂત આવશ્યકતાઓ છે. જો આ 3 આવશ્યકતાઓ પૂરું કરવા માટે કોઈ વ્યક્તિ સક્ષમ ના હોય કે એના જોડે આ 3 આવશ્યકતાઓ પૂરું કરવા માટે સંસાધન ઉપલબ્ધ ના હોય તો એ વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. તો ભારતના અંદર ગરીબીની વ્યાખ્યા કેવી રીતે આપવામાં આવે છે? કોઈ પણ વ્યક્તિ જે આ મૂળભૂત આવશ્યકતાઓને પૂરું કરવા માટે સક્ષમ ના હોય કે એના જોડે એના માટે સંસાધન ઉપલબ્ધ ના હોય તો એને ગરીબ કહેવામાં આવે છે કે ગરીબીની વ્યાખ્યા આવી રીતે ડિફાઇન કરવામાં આવ્યું છે. હવે જ્યારે આપણે વાત કરીએ અમર્ત્ય સેન દ્વારા એક રિયલ પુઅર્ટી કે વાસ્તવિક ગરીબીની કોન્સેપ્ટ આપવામાં આવ્યું છે. તો અમર્ત્ય સેન દ્વારા જે વાસ્તવિક ગરીબીની ડેફિનેશન આપવામાં આવ્યું છે કે વ્યાખ્યા આપવામાં આવ્યું છે, એના અંદર અમર્ત્ય સેન દ્વારા કહેવામાં આવ્યું છે કે ફક્ત મોનિટરી ઇન્કમ કે મૌદ્રિક આવકના આધાર પર તમે કોઈ વ્યક્તિને ગરીબ ના કહી શકો કે ગરીબીને આવી રીતે તમે ડિફાઇન ના કરી શકો. એનું મતલબ છે કે ફક્ત ઇન્કમ કે મોનિટરી ઇન્કમ, જેને આપણે કહીએ મૌદ્રિક આવક, આના આધાર પર તમે ગરીબીને ડિફાઇન ના કરી શકો. અમુક એવા સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ પણ હોઈ શકે જેના લીધે વ્યક્તિ ગરીબ હોય. ફોર એક્ઝામ્પલ, તમારા દેશના અંદર, તમારા અર્થવ્યવસ્થાના અંદર વિકાસ ના થયું હોય કે પ્રાકૃતિક આપદા આવ્યું હોય, આના કારણ પણ કોઈ પણ વ્યક્તિ ગરીબીના સિચ્યુએશનથી પસાર થઈ શકે છે. તો રિયલ પુઅર્ટીનું કન્સેપ્ટ જે અમર્ત્ય સેન દ્વારા આપવામાં આવ્યું છે એના અંદર કહેવામાં આવ્યું છે કે ફક્ત મૌદ્રિક આવક જે છે, મોનિટરી ઇન્કમ છે, એ ગરીબી માટે કારણ નથી. અમુક સોશિયલ કોન્સિક્વન્સીસ, જેને આપણે કહીએ સામાજિક પરિસ્થિતિ કે આર્થિક પરિસ્થિતિઓ પણ જવાબદાર છે, કે નેચરલ ડિઝાસ્ટર, પ્રાકૃતિક આપદાઓ પણ જવાબદાર છે જેનાથી કોઈ પણ વ્યક્તિ આ પરિસ્થિતિમાંથી ગુજરી શકે છે. તો એને શું કહેવામાં આવે છે? રિયલ પુઅર્ટી કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, UNDP અને ILO દ્વારા ગરીબીની વ્યાખ્યા અલગ રીતે કરવામાં આવ્યું છે. UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ગરીબીની વ્યાખ્યા બહુઆયામી રૂપે આપવામાં આવ્યું છે. એનું મતલબ છે કે ફક્ત આવકને એક પેરામીટર બનાવવામાં આવ્યું નથી. UNDP એ કીધું છે કે આવકના સિવાય શિક્ષા, સ્વાસ્થ્ય અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આ પણ ફેક્ટર છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ગરીબીમાંથી ગુજરી શકે છે. તો 3 ફેક્ટર UNDP દ્વારા જે આપવામાં આવ્યું છે ગરીબીનું આકલન માટે, એ છે શિક્ષા, સ્વાસ્થ્ય અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. એટલા માટે કહેવામાં આવ્યું છે કે UNDP નું જે ગરીબીની વ્યાખ્યા છે એ બહુઆયામી છે. એ નેચરલી વર્લ્ડ
વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ કન્સેપ્ટ છે કે જેના અંદર ફક્ત આવકને મુખ્ય પેરામીટર કે પરિબળ બનાવવામાં આવ્યું નથી અને એજ્યુકેશન, હેલ્થ અને સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગને પણ એક મુખ્ય પેરામીટર બનાવવામાં આવ્યું છે, જેનાથી તમે શું કરી શકો છો? ગરીબીનું આકલન કરી શકો છો. ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની જ્યારે આપણે વાત કરીએ તો ILO દ્વારા એને વ્યાખ્યા કેવી રીતે કરવામાં આવ્યું છે? ગરીબીની વ્યાખ્યા કેવી રીતે કરવામાં આવ્યું છે? તો ILOની વ્યાખ્યા ગરીબીની એવી રીતે છે કે ભાઈ જ્યારે કોઈ પણ વ્યક્તિ મૂળભૂત આવશ્યકતાઓ પૂરી ના કરી શકતા હોય, એના જોડે એવી ક્ષમતા ના હોય તો એને શું કહેવામાં આવે છે? ગરીબ કહેવામાં આવે છે. કે એવી પરિસ્થિતિ કે એના ગરીબીની ડેફિનેશન એવી રીતે ILO દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે આપણે વર્લ્ડ બેંકની વાત કરીએ, વિશ્વ બેંકની વાત કરીએ તો વિશ્વ બેંક દ્વારા પણ એક કન્સેપ્ટ, જે ગરીબીનું કન્સેપ્ટ આપવામાં આવ્યું છે, એના અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ મૂળભૂત વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે જ્યારે લોકો સક્ષમ ના હોય તો આને ગરીબ કહેવામાં આવે છે. પણ એમને એ પણ કીધું છે કે સાથે સાથે જો કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર સામાન્ય નાગરિકને પીવા માટે પાણી કે એને રહેવા માટે સ્વચ્છ વાતાવરણ કે શિક્ષા કે સ્વાસ્થ્યની સેવાઓ ઉપલબ્ધ ના હોય તો આ પણ શું કહેવાય છે? આને પણ શું કહેવામાં આવે છે? ગરીબી કહેવામાં આવે છે. તો વિશ્વ બેંકનું જે કન્સેપ્ટ છે એના અંદર એમને બે રીતે વ્યાખ્યા કરવામાં આવ્યું છે. એમને કીધું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે મૂળભૂત વસ્તુઓ અને સેવાઓ ના ખરીદી શકતા હોય, એમના જોડે એની ક્ષમતા ના હોય અને સાથે સાથે કોઈ પણ અર્થવ્યવસ્થા કે કોઈ પણ દેશના અંદર નાગરિકો જોડે જો પીવા માટે સ્વચ્છ પાણી ઉપલબ્ધ ના હોય, એના માટે સ્વચ્છ વાતાવરણ, રહેવા માટે સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ ના હોય, શિક્ષાનો અભાવ હોય કે સ્વાસ્થ્યની સેવાઓ ઉપલબ્ધ ના હોય તો આને પણ શું કહેવામાં આવે છે? ગરીબી કહેવામાં આવે છે. એવા વર્લ્ડ બેંક દ્વારા ડેફિનેશન આપવામાં આવ્યું છે. હવે તમને ખબર હશે કે કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર આર્થિક વૃદ્ધિ, ઇકોનોમિક ગ્રોથની આપણે વાત કરીએ, આ ઇકોનોમિક ગ્રોથને સારી રીતે વેચાણ ના કર્યું હોય, એને ઇક્વલ રીતે કહેવામાં આવે છે કે ઇક્વલ રીતે એને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં ના હોય તો આર્થિક વિકાસ ના થઈ શકે. અને આ પણ એક મુખ્ય કારણ છે કે વિકાસશીલ દેશ, જે ભારત જેવું વિકાસશીલ દેશના અંદર મુખ્યતઃ ગરીબી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, ભારતના અંદર જે ગરીબીનું વ્યાખ્યા જે એક્સેપ્ટેબલ છે કે જે ગરીબીનું આકલન કરવામાં આવે છે, મુખ્યતઃ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? નીતિ આયોગ દ્વારા કરવામાં આવે છે. તો નીતિ આયોગ દ્વારા જે ગરીબી માટે ડેફિનેશન આપવામાં આવ્યું છે એ ડેફિનેશન એવી રીતે છે કે ભાઈ ભારતના અંદર, કે સ્પેશિયલી આપણે વાત કરીએ ભારતના સંદર્ભમાં, જીવવા માટે, સ્વાસ્થ્ય માટે અને બળ માટે જો તમારા જોડે આ મૂળભૂત આવશ્યકતાઓ પૂરી કરવા માટે સંસાધન ઉપલબ્ધ ના હોય તો એવા પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કોને દ્વારા આપવામાં આવ્યું છે? નીતિ આયોગ. તો નીતિ આયોગ દ્વારા જે ગરીબી માટે વ્યાખ્યા આપવામાં આવ્યું છે એ 3 પરિબળોના આધાર પર આપવામાં આવ્યું છે કે 3 ફેક્ટરના આધાર પર આપવામાં આવ્યું છે. જીવવા માટે, જીવન જીવવા માટે જે મૂળભૂત આવશ્યકતાઓ છે, સ્વાસ્થ્ય માટે જે મૂળભૂત આવશ્યકતાઓ છે, બળ માટે જે મૂળભૂત આવશ્યકતાઓ છે, એ ખરીદવા માટે કોઈ પણ વ્યક્તિ અસક્ષમ હોય તો એને શું કહેવામાં આવે છે? ગરીબ કહેવામાં આવે છે. જીવવા માટે, જીવન જીવવા માટે જ્યારે આપણે વાત કરીએ તો મુખ્યતઃ કઈ બે વસ્તુની જરૂર પડે છે? પાણી અને ખોરાક. અને જ્યારે આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો મુખ્યતઃ કઈ પરિબળ ઇમ્પોર્ટન્ટ છે આના અંદર? પોષણ, જેને આપણે ન્યુટ્રિશન કહીએ. અને બળ માટેની જ્યારે આપણે વાત કરીએ તો આવાસ, કપડાં, શિક્ષા, સ્વાસ્થ્ય. તો આ પરિબળો ખરીદવા તમારા જોડે ક્ષમતા ના હોય તો એને શું કહેવામાં આવે છે? ગરીબ કહેવામાં આવે છે. કે આને ગરીબી કહેવામાં આવે છે. આ ડેફિનેશન કોને દ્વારા આપવામાં આવ્યું છે? નીતિ આયોગ દ્વારા આપવામાં આવ્યું છે. ફોર એક્ઝામ્પલ, 2011ના અંદર વર્લ્ડ બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે 2011ના અંદર ભારતના અંદર કુલ પોપ્યુલેશન, કુલ જનસંખ્યાના 21.9% લોકો શું હતા? ગરીબ હતા. અને 2018માં ઇન્ટરનેશનલ પુઅર્ટી લાઇન, આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાના આધાર પર કુલ વિશ્વના 8% જનસંખ્યા શું છે? ગરીબી રેખાના નીચે છે. આ ડેટા કોને દ્વારા આપવામાં આવ્યું છે? વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવ્યું છે. હવે ગરીબીનું મુખ્યતઃ 2 પ્રકાર છે, જેને એબ્સોલ્યુટ પુઅર્ટી કે નિરપેક્ષ ગરીબી અને રિલેટિવ પુઅર્ટી જેને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. તો ગરીબીનું મુખ્યતઃ 2 પ્રકાર છે. અહીંયા આપણે ધ્યાનથી સમજવાનું છે કારણ ઘણી વખતો આમાં ભૂલ થાય છે સમજવામાં. તો ગરીબીનું 2 પ્રકાર, જેને એક એબ્સોલ્યુટ પુઅર્ટી કે નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે અને એક છે સાપેક્ષ ગરીબી જેને રિલેટિવ પુઅર્ટી કહેવામાં આવે છે. હવે આ બંનેનું અર્થ શું છે? એબ્સોલ્યુટ પુઅર્ટીની જ્યારે આપણે વાત કરીએ તો એબ્સોલ્યુટ
એબ્સોલ્યુટ પોવર્ટી કે નિરપેક્ષ ગરીબીનો ઉપયોગ મુખ્યતઃ વિકાસશીલ દેશોના અંદર થાય છે. જ્યારે આપણે રિલેટિવ પોવર્ટીની વાત કરીએ, સાપેક્ષ ગરીબીની વાત કરીએ, તો એનો ઉપયોગ મુખ્યતઃ વિકસિત દેશોના અંદર કે ડેવલપ્ડ કન્ટ્રીઝના અંદર થાય છે. બંનેના અંદર ડિફરન્સ છે. ડિફરન્સ શું છે? એબ્સોલ્યુટ પોવર્ટી કોને કહેવામાં આવે છે? એબ્સોલ્યુટ પોવર્ટી કે નિરપેક્ષ ગરીબીની જ્યારે આપણે વાત કરીએ તો એનું આકલન કે એનું ડેફિનેશન શેના આધાર પર કરવામાં આવે છે? તો એનું ડેફિનેશન જે છે એ મૂળભૂત આવશ્યકતાઓના આધાર પર કરવામાં આવે છે. જ્યારે આપણે સાપેક્ષ ગરીબીની વાત કરીએ તો એનું ડેફિનેશન કે એનું આકલન શેના આધાર પર કરવામાં આવે છે? તો જીવન જીવવાનું સ્તર કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગના આધાર પર કરવામાં આવે છે. ધ્યાન રાખવાનું છે, એબ્સોલ્યુટ પોવર્ટીનું ડેફિનેશન કે એનું આકલન મૂળભૂત આવશ્યકતાઓના આધાર પર કરવામાં આવે છે અને રિલેટિવ પોવર્ટીનું આકલન કે એનું ડેફિનેશન જે છે એ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કે જીવન જીવવાનું સ્તરના આધાર પર કરવામાં આવ્યું છે. હવે જ્યારે આપણે વાત કરીએ એબ્સોલ્યુટ પોવર્ટી, તો શું છે એબ્સોલ્યુટ પોવર્ટી? તો એબ્સોલ્યુટ પોવર્ટી સમજતા પહેલા આપણે એક કન્સેપ્ટ કે એક ટર્મ સમજવું પડશે, જેના પર કેપિટા કન્ઝ્યુમર એક્સપેન્ડિચર કે માથાદીઠ ઉપભોગતા ખર્ચ જેને કહેવામાં આવે છે એ સમજવું પડશે. જેના પર કેપિટા કન્ઝ્યુમર એક્સપેન્ડિચર કે માથાદીઠ ઉપભોગતા ખર્ચ કહેવામાં આવે છે. તો આ પર કેપિટા કન્ઝ્યુમર એક્સપેન્ડિચરનું ડેફિનેશન શું છે? કઈ પ્રકારનું ખર્ચને પર કેપિટા કન્ઝ્યુમર એક્સપેન્ડિચર કહેવામાં આવે છે? તો મૂળભૂત આવશ્યકતાઓ પૂરું કરવા માટે કોઈ પણ વ્યક્તિ દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે. અને ધ્યાન રાખવાનું છે, જ્યારે હું વાત કરું છું મૂળભૂત આવશ્યકતાઓ, એનું મતલબ છે ખોરાક, પીવા માટેનું પાણી હોય કે આવાસ હોય, પહેરવા માટે કપડાં હોય. તો આના માટે કોઈ પણ વ્યક્તિ દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચને શું કહેવામાં આવે છે? પર કેપિટા કન્ઝ્યુમર એક્સપેન્ડિચર કહેવામાં આવે છે. ખર્ચને શું કહેવામાં આવે છે? પર કેપિટા કન્ઝ્યુમર એક્સપેન્ડિચર કે માથાદીઠ ઉપભોગતા ખર્ચ કહેવામાં આવે છે. હવે એબ્સોલ્યુટ પોવર્ટી કોને કહેવામાં આવે છે? કોઈ પણ વ્યક્તિ દ્વારા જે ડિફાઇન કરવામાં આવે છે, જેને આપણે પર કેપિટા કન્ઝ્યુમર એક્સપેન્ડિચર કહીએ છીએ, આનાથી ઓછું આ મૂળભૂત આવશ્યકતાઓ ખરીદવા માટે આ વ્યક્તિ સક્ષમ ના હોય કે એનું આવક સક્ષમ ના હોય, એનાથી નીચે એનું આવક હોય કે એના જોડે એના માટે ખર્ચ કરવા માટે જે પૈસા છે એ સ્તરથી નીચે હોય, તો એને શું કહેવામાં આવે છે? એબ્સોલ્યુટ પોવર્ટી કહેવામાં આવે છે કે નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. એનું મતલબ છે પર કેપિટા કન્ઝ્યુમર એક્સપેન્ડિચર કે માથાદીઠ ઉપભોગતા ખર્ચ કરવા માટે પણ કોઈ વ્યક્તિ જોડે આવક ઉપલબ્ધ ના હોય, તો એને શું કહેવામાં આવે છે? એબ્સોલ્યુટ પોવર્ટી કહેવામાં આવે છે. એક કન્સેપ્ટ છે પોવર્ટી બાસ્કેટ. પોવર્ટી બાસ્કેટ કે ગરીબી માટેનું એક બાસ્કેટ તૈયાર કરવામાં આવ્યું છે કે ભાઈ આ મૂળભૂત આવશ્યકતાઓ છે, જેના અંદર બધા વસ્તુઓને, ખોરાક માટેના વસ્તુઓને, પીવા માટેનું પાણી હોય કે ફોર એક્ઝામ્પલ રહેવા માટેનું ઘર હોય, કપડાં હોય, આ બધા કરીને એક બાસ્કેટ તૈયાર કરવામાં આવ્યું છે અને એક ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યું છે. ભાઈ એના જ કરતાં તમારા જોડે એ ખર્ચ કરવા માટે પણ તમારા જોડે આવક ઉપલબ્ધ ના હોય, તો એને શું કહેવામાં આવે છે? એબ્સોલ્યુટ પોવર્ટી કહેવામાં આવે છે કે નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે વાત કરીએ રિલેટિવ પોવર્ટીનું, રિલેટિવ પોવર્ટી કોને કહેવામાં આવે છે? કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર જ્યારે બે વ્યક્તિઓના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કે જીવન જીવવાનું સ્તરનું તુલના કરવામાં આવે છે, કમ્પેરિઝન કરવામાં આવે છે અને એના આધાર પર કોઈ વ્યક્તિનું સ્ટેટસ નક્કી કરવામાં આવે છે, તો એને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. એનો મતલબ છે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર સામાન્ય નાગરિકોના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કે જીવન જીવવાનું સ્તરની તુલના કરવામાં આવે છે અને એના આધાર પર જ્યારે ગરીબી નક્કી કરવામાં આવે છે, તો એને શું કહેવામાં આવે છે? રિલેટિવ પોવર્ટી કહેવામાં આવે છે. એનું મતલબ છે કે આ જે રિલેટિવ પોવર્ટીની આપણે વાત કરીએ, આ મુખ્યતઃ એટલા માટે આપણે કહીએ છીએ કે વિકસિત દેશોના અંદર ઉપયોગ કરવામાં આવે છે, કારણ ત્યાં મૂળભૂત આવશ્યકતાઓ બધાની પૂરી થાય છે. પણ એનાથી ઉપર જ્યારે તમને ગરીબીનું આકલન કરવું હોય, તો તમારે શું કરવું પડશે? સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કમ્પેરિઝન કરવું પડે. હોઈ શકે કે ત્યાં કોઈ વ્યક્તિ જોડે એક જ ઘર હોય, બીજા વ્યક્તિ જોડે 2 થી 3
ઘર હોય, 2 થી 3 કે એનાથી વધારે ઘર હોય એના જોડે, તો આ જે વ્યક્તિ છે જેના જોડે એક જ ઘર છે એના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બીજા વ્યક્તિના કમ્પેરિઝનમાં શું છે? ઓછું છે. તો એના આધાર પર જ્યારે ગરીબીને નક્કી કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ગરીબી. એનું મતલબ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની તુલના કરવામાં આવે છે, મૂળભૂત આવશ્યકતાઓની તુલના કરવામાં આવતું નથી. હવે જ્યારે આપણે એબ્સોલ્યુટ પોવર્ટીની વાત કરીએ તો એબ્સોલ્યુટ પોવર્ટીનું આકલન માટે ગરીબી રેખા કે પોવર્ટી લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતના અંદર વાત કરીએ કે બીજા વિકાસશીલ દેશોના અંદર વાત કરીએ, એબ્સોલ્યુટ પોવર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. અને એના આકલન માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? કઈ મેજરમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે? તો ગરીબી રેખા, પોવર્ટી લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે સાપેક્ષ ગરીબીની વાત કરીએ તો એના આકલન માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ગિની કોએફિશિયન્ટ અને લોરેન્સ કર્વનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાપેક્ષ ગરીબીનું આકલન માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ગિની કોએફિશિયન્ટ અને લોરેન્સ કર્વનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબીના અંદર તો શું ડિફરન્સ જોવા મળે છે? પ્રથમ ડિફરન્સ તો એ જોવા મળે છે કે નિરપેક્ષ ગરીબીના અંદર ઇન્કમ લેવલ શું હોય છે? ઓછું હોય છે, ઇન્કમ લેવલ લો હોય છે. જ્યારે આપણે સાપેક્ષ ગરીબીની વાત કરીએ તો ઇન્કમ લેવલ એમનું એબ્સોલ્યુટ પોવર્ટી કરતાં તો વધારે સારું હોય છે. સેકન્ડ ડિફરન્સ આ છે કે ભાઈ આના અંદર જે ક્વોલિટી ઓફ લાઈફ હોય છે, ગુણવત્તા, જીવન જીવવાનું જે ગુણવત્તા હોય છે આ લો લેવલની હોય છે, જ્યારે કે સાપેક્ષ ગરીબીના અંદર જીવન જીવવાની ગુણવત્તા બેટર હોય છે. આ મુખ્યતઃ વિકાસશીલ દેશોના અંદર ઉપયોગ કરવામાં આવે છે અને આ મુખ્યતઃ વિકસિત દેશોના અંદર ઉપયોગ કરવામાં આવે છે. તો આ 3 મુખ્ય ડિફરન્સ છે જેના આપણે શેના અંદર જોવા મળે છે? નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબીની અંદર જોવા મળે છે. હવે મેં તમને કીધું છે કે ભાઈ જ્યારે આપણે રિલેટિવ પોવર્ટીની વાત કરીએ તો એનું મેજરમેન્ટ કે એનું આકલન શેના આધાર પર કરવામાં આવે છે? ગિની કોએફિશિયન્ટ અને લોરેન્સ કર્વના આધાર પર કરવામાં આવે છે. તો આપણે જોવાનું છે કે ભાઈ લોરેન્સ કર્વનું ડેફિનેશન શું છે અને ગિની કોએફિશિયન્ટ શું છે અને શેના માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે લોરેન્સ કર્વની વાત કરીએ તો લોરેન્સ કર્વ કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર આવકનું વિતરણ કેવી રીતે થાય છે એ જોવાનું હોય તો એના માટે જે કર્વનો ઉપયોગ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? લોરેન્સ કર્વ કહેવામાં આવે છે. એનું મતલબ છે કે કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન કે આવકના કેવી રીતે વિતરણ થાય છે એ જોવાનું હોય તો જે કર્વનો ઉપયોગ થાય છે એને શું કહેવામાં આવે છે? લોરેન્સ કર્વ. જેને આપણે નેશનલ ઇન્કમ ગયા લેક્ચરમાં આપણે જોયું છે, નેશનલ ઇન્કમ એનું મતલબ છે નેશનલ ઇન્કમના કેવી રીતે વિતરણ થાય છે પોપ્યુલેશન અંદર કે કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર જે જનસંખ્યા છે એમના અંદર આ આવકનું વિતરણ કેવી રીતે થાય છે જોવા માટે લોરેન્સ કર્વનો ઉપયોગ કરવામાં આવે છે. આ કન્સેપ્ટ કઈ વર્ષે આપવામાં આવ્યું છે? તો 1906ના અંદર મેક્સ લોરેન્સ દ્વારા આ કન્સેપ્ટ આપવામાં આવ્યું છે લોરેન્સ કર્વનું. અહીંયા મેં તમને એક ફિગર બતાવ્યું છે, એક જગ્યા નેશનલ ઇન્કમ બતાવવામાં આવ્યું છે અને એક જગ્યા પોપ્યુલેશન, જનસંખ્યા. એનું મતલબ છે આ રાષ્ટ્રીય આવકનું કેવી રીતે આ જનસંખ્યાના અંદર વિતરણ થાય છે આ ગ્રાફના દ્વારા બતાવવામાં આવ્યું છે. આ જે વચ્ચે લાઈન જોવો છો તમે એને પરફેક્ટ ઇક્વાલિટી કહેવામાં આવે છે. ભાઈ આ એક એવું લાઈન છે જેને શું કહેવામાં આવે છે? પરફેક્ટ ઇક્વાલિટી. એનું મતલબ છે કે ભાઈ આવક એકદમ સમાન રીતે વિતરણ થાય છે. આ લાઈનને શું કહેવામાં આવે છે? પરફેક્ટ ઇક્વાલિટી. આ લાઈનથી જેવા તમે નીચે જતા જાઓ કે આ ગેપ વધતું જાય તો એનું મતલબ છે અસમાનતા અર્થવ્યવસ્થાના અંદર શું થતું જાય છે? વધતું જાય છે. ધ્યાન રાખવાનું છે આ છે નેશનલ ઇન્કમ અને આ છે પોપ્યુલેશન, જનસંખ્યા, અને વચ્ચેવાળું જે લાઈન છે ને પરફેક્ટ ઇક્વાલિટી કહેવામાં આવે છે. એનું મતલબ રાષ્ટ્રીય આવકનું સમાન રીતે જનસંખ્યાના અંદર વિતરણ થાય છે. આ પરફેક્ટ ઇક્વાલિટી લાઈનનું મતલબ છે. આ પરફેક્ટ ઇક્વાલિટી લાઈનથી જેવી રીતે ગેપ વધતું જાય છે અર્થવ્યવસ્થાના અંદર અસમાનતાનું દર પણ વધતું જાય છે. આ શેનાથી બતાવવામાં આવે છે? લોરેન્સ કર્વથી બતાવવામાં આવે છે. તો એક્ઝામના અંદર ક્વેશ્ચન પૂછવામાં આવશે કે ભાઈ લોરેન્સ કર્વનું મતલબ શું છે? નીચેમાંથી આપેલું ઓપ્શનમાંથી કઈ વિધાન સાચું છે? તો લોરેન્સ કર્વ એટલું જ યાદ રાખવાનું છે, કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર રાષ્ટ્રીય આવકનું વિતરણ કેવી રીતે થાય છે એ દર્શાવવા માટે લોરેન્સ કર્વનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે ગિની કોએફિશિયન્ટની વાત કરીએ તો આ લોરેન્સ કર્વમાંથી જે કન્સેપ્ટ ઊભું કરવામાં આવ્યું છે એને ગિની કોએફિશિયન્ટ કહેવામાં આવે છે. લોરેન્સ કર્વ જ્યારે તમને એવું બતાવે છે કે વિતરણ કેવી રીતે થયું છે અર્થવ્યવસ્થાના અંદર આવકનું, તો ગિની કોએફિશિયન્ટ એ દર્શાવે છે કે કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર આવકની અસમાનતા કેટલી છે. તો આવકની અસમાનતા જાણવું હોય કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર તો એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ગિની કોએફિશિયન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
હવે આ કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર આર્થિક વિકાસનું દર દર્શાવે છે. હવે તમને પૂછવામાં આવ્યું હોય કે આર્થિક વિકાસનું દર દર્શાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે, તો કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર આર્થિક વિકાસનું દર દર્શાવવા માટે ગિની કોએફિશિયન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ ગિની કોએફિશિયન્ટ દ્વારા કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર આર્થિક રીતે આવકના આધાર પર જે અસમાનતા છે એને દર્શાવવામાં આવે છે. આના અંદર કઈ સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે? ગિની કોએફિશિયન્ટ 0 to 1 ના સ્કેલ પર માપવામાં આવે છે. કઈ સ્કેલ પર? 0 to 1 ના સ્કેલ પર માપવામાં આવે છે ગિની કોએફિશિયન્ટ. 0 નું મતલબ છે કે ભાઈ આવકનું સમાન રીતે વિતરણ થાય છે. 0 નું મતલબ શું છે? અર્થવ્યવસ્થાના અંદર આવકનું સમાન રીતે વિતરણ થાય છે. અને 1 નું મતલબ છે કે બધી આવક જે છે એક વ્યક્તિ જોડે સંગ્રહિત છે કે અમુક વર્ગ જોડે સંગ્રહિત છે અને એનું સમાન રીતે વિતરણ થતું નથી. તો 0 નું મતલબ છે આવકનું સમાન રીતે વિતરણ થાય છે અને 1 નું મતલબ છે કે બધી જે આવક છે એક જ વ્યક્તિ જોડે સંગ્રહિત છે કે જે એક જ ગ્રુપ છે એમના જોડે સંગ્રહિત છે અને અસમાનતાનું સ્તર ઊંચું છે. એનો મતલબ છે કે હાઈ લેવલ ઓફ ઇન્કમ ડિસ્પેરિટી જોવા મળે છે કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર. આ શેના દ્વારા દર્શાવવામાં આવે છે? ગિની કોએફિશિયન્ટ દ્વારા. હવે આપણે જોવાનું છે કે વિશિયસ સાયકલ ઓફ પુઅર્ટી કોને કહેવામાં આવે છે, કે ગરીબીનું દુષ્ચક્ર કોને કહેવામાં આવે છે. આ કન્સેપ્ટ આપણે વારંવાર સાંભળ્યું છે, કે આ ટર્મ આપણે વારંવાર સાંભળ્યું છે કે ગરીબીનું દુષ્ચક્ર, કે વિશિયસ સાયકલ ઓફ પુઅર્ટી. તો આ શું છે? કન્સેપ્ટ શું છે? તો આ કન્સેપ્ટ આપવામાં આવ્યું છે રેગ્નોર નુટ્સ્કે દ્વારા. આ કન્સેપ્ટ કોને દ્વારા આપવામાં આવ્યું છે? તો આ કન્સેપ્ટ આપવામાં આવ્યું છે રેગ્નોર નુટ્સે દ્વારા. શું કહેવામાં આવ્યું છે રેગ્નોર દ્વારા? તો રેગ્નોર દ્વારા કહેવામાં આવ્યું છે કે ગરીબીનું કારણ જ ગરીબી છે. ગરીબી માટેનું મુખ્ય કારણ જ શું છે? ગરીબી છે. તો આ સાયકલ દ્વારા આ જે વાક્ય જે છે, આ સિદ્ધાંત જે નુસ્ખે દ્વારા આપવામાં આવ્યું છે એને એક્સપ્લેન કરવામાં આવ્યું છે. કેમ રેગ્નોર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગરીબીનું કારણ ગરીબી છે? તો આ ગ્રાફ કે આ સાયકલ જે છે આને દર્શાવે છે. આના અંદર કહેવામાં આવ્યું છે કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર સંસાધન ઓછું હોય તો એનાથી જે એક્સપ્લોઇટેશન, સંસાધનનું જે એક્સપ્લોઇટેશન થાય છે એ એક્સપ્લોઇટેશન પૂર્ણતા રીતે થતું નથી, જેના લીધે આવક શું થાય છે? ઓછું થાય છે. તો લો ઇન્કમ થાય છે. લો ઇન્કમ થતું હોય તો ઉત્પાદનની ક્ષમતા પણ ઘટી જાય. કારણ કોઈ અર્થવ્યવસ્થાના અંદર આવકનું સ્ત્રોત ના હોય કે આવક માટેનું સંસાધન ઉપલબ્ધ ના હોય તો એ દેશના અંદર ઉત્પાદન પણ શું થાય છે? ઓછું થાય છે. હવે જ્યારે ઉત્પાદન ઓછું થતું હોય તો એ દેશના અંદર આર્થિક કામગીરી પણ ઓછું થાય. કારણ ઉત્પાદન ડિમાન્ડ જ ના હોય તો ઉત્પાદન ઓછું થાય. ઉત્પાદન ઓછું થાય તો આર્થિક કામગીરી પણ ઓછું થાય અને આર્થિક કામગીરી ઓછું થાય તો એનાથી તમને શું જોવા મળે છે? બેરોજગારી, યુવાઓના જોબ મળતું નથી કે બેરોજગારી જોવા મળે છે. બેરોજગારીના લીધે શું થાય છે? આવક ઓછી મળે. હવે બેરોજગારી હોય તો બે પ્રકાર, યા તો તમને આવક ઓછી મળતી હોય યા તો તમને રોજગાર ઉપલબ્ધ ના હોય. તો એનાથી શું થાય છે? બચત ઓછી થાય છે. અને બચત ઓછી થતું હોય તો અર્થવ્યવસ્થાના અંદર નિવેશ પણ શું થાય છે? ઓછું થાય છે. આવા બચત ઓછી થતું હોય, અર્થવ્યવસ્થાના અંદર નિવેશ ઓછું થતું હોય તો સ્વાસ્થ્ય અને શિક્ષા માટે ખર્ચ કરવા માટે નિવેશ મળતું નથી. હવે સ્વાસ્થ્ય અને શિક્ષાના અંદર નિવેશ કરવા માટે પૈસા ના હોય તો એનાથી ફરીથી શું જોવા મળે છે? ઓછા પોષણનું સ્તર, ન્યુટ્રિશનનું લેવલ પણ તમને શું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. હવે પોષણ સ્તર આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, પરિબળ છે, જેનાથી શું નિર્માણ થાય છે? ગરીબીનું નિર્માણ થાય છે. અને ફરીથી આ ગરીબીના લીધે સંસાધન ઓછું હોય છે અને ફરીથી આવક ઓછું હોય છે અને ઉત્પાદનની પ્રક્રિયા પણ ઓછું જોવા મળે છે. તો આ કન્ટિન્યુઅસ સાયકલ છે, આ બ્રેક કરવું પડશે. જ્યાં સુધી આ સાયકલમાં બ્રેક પોઈન્ટ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ દેશના અંદર આ જે ગરીબ જનસંખ્યા છે કે ગરીબીના રેખા નીચે રહેતા જે જનસંખ્યા છે એના નાબૂદ કરવું એ ઇમ્પોસિબલ છે. તો આ સાયકલને શું કહેવામાં આવે છે? વિશિયસ સાયકલ ઓફ પોવર્ટી કહેવામાં આવે છે અને આ કન્ટિન્યુઅસ ચાલતું રહે છે. અને આ કન્સેપ્ટ કોની દ્વારા આપવામાં આવ્યું છે? રેગ્નોર નુટ્સ્કે દ્વારા આપવામાં આવ્યું છે, જેના અંદર કહેવામાં આવ્યું છે કોઈ પણ દેશના અંદર સંસાધન ના હોય તો આવક ના થાય, આવક ના થાય તો ઉત્પાદન ઓછું હોય, ઉત્પાદન ઓછું હોય તો આર્થિક કામગીરી ઓછું હોય, આર્થિક કામગીરી ઓછું હોય તો બેરોજગારી જોવા મળશે, બેરોજગારી જોવા મળશે. એનું મતલબ છે કે ભાઈ બચત માટે પૈસા ના હોય, નિવેશ કરવા માટે પૈસા ના હોય
અને બચત અને નિવેશ માટે પૈસા ના હોય તો શિક્ષણ સ્વાસ્થ્ય માટે ખર્ચ કરવામાં પૈસા ના હોય, એનાથી પોષણનું સ્તર ઘટી જશે, સ્વાસ્થ્યની સુવિધાઓ લોકોના ઉપલબ્ધ નહીં હોય તો એનાથી ગરીબીનું ઉત્પન્ન થાય, ગરીબીથી ફરીથી આ જ ચક્ર લો ઇન્કમનું ચાલુ થશે. એને શું કહેવામાં આવે છે? વિશિયસ સાયકલ ઓફ પુઅર્ટી કહેવામાં આવે છે. હવે ગરીબીને માપવા માટે બે કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એક જેને પુઅર્ટી હેડકાઉન્ટ રેશિયો કે PHCR કહેવામાં આવે છે. ઘણીવાર ક્વેશ્ચન પૂછવામાં આવ્યું છે પુઅર્ટી હેડકાઉન્ટ રેશિયો, અને એક જેને પુઅર્ટી ગેપ રેશિયો કહેવામાં આવે છે. પુઅર્ટીનું આકલન માટે બે મેજરમેન્ટ, બે પરિબળોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને પુઅર્ટી હેડકાઉન્ટ રેશિયો કહેવામાં આવે છે અને પુઅર્ટી ગેપ રેશિયો કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતના સંદર્ભમાં ગરીબીનું આકલન માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો પુઅર્ટી હેડકાઉન્ટ રેશિયોનો ઉપયોગ કરવામાં આવે છે. તો ધ્યાન રાખવાનું છે, ભારતના અંદર ગરીબીનું આકલન કરવા માટે પુઅર્ટી હેડકાઉન્ટ રેશિયોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પુઅર્ટી હેડકાઉન્ટ રેશિયો કોને કહેવામાં આવે છે? કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર પર કેપિટા કન્ઝ્યુમર એક્સપેન્ડિચર કે માથાદીઠ ઉપભોગતા ખર્ચ જેને કહેવામાં આવે છે, હવે એનાથી રાષ્ટ્રીય ગરીબી રેખાથી ઓછું હોય એનું મતલબ છે કોઈ પણ રાષ્ટ્ર દ્વારા જે ગરીબી રેખા નક્કી કરવામાં આવ્યું છે એ ગરીબી રેખાથી પણ ઓછું પર કેપિટા કન્ઝ્યુમર એક્સપેન્ડિચર કરવામાં આવતું હોય તો એને શું કહેવામાં આવે છે? પોવર્ટી હેડકાઉન્ટ રેશિયો કહેવામાં આવે છે. એનું મતલબ છે કોઈ પણ રાષ્ટ્ર દ્વારા જે ગરીબી રેખા નક્કી કરવામાં આવ્યું છે એ ગરીબી રેખાના નીચે કોઈ પણ ખર્ચ જે પર કેપિટા કન્ઝ્યુમર ખર્ચ કરવામાં આવતું હોય તો એને શું કહેવામાં આવે છે? પોવર્ટી હેડકાઉન્ટ રેશિયો કહેવામાં આવે છે. આ ગરીબી રેખાના નીચે કેટલા લોકો રહે છે એને દર્શાવે છે પોવર્ટી હેડકાઉન્ટ રેશિયો. એનું મતલબ છે કોઈ રાષ્ટ્ર દ્વારા જે BPL લાઈન, જે બિલો પોવર્ટી લાઈન નક્કી કરવામાં આવ્યું છે એ બિલો પોવર્ટી લાઈનના અંદર કેટલા લોકો આવે છે એ જો દર્શાવવાનું હોય કે એના માપન કરવાનું હોય તો એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? પોવર્ટી હેડકાઉન્ટ રેશિયો. તો ઇન શોર્ટ પોવર્ટી હેડકાઉન્ટ રેશિયો શું બતાવે છે કે કોઈ પણ દેશના અંદર BPL ના નીચે કેટલા જનસંખ્યા આવે છે, કુલ પોપ્યુલેશનના કેટલા લોકો આ ગરીબી રેખાના નીચે રહે છે એનું જો તમારા માપવાનું હોય, એનું મેજરમેન્ટ કરવાનું હોય તો એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? પોવર્ટી હેડકાઉન્ટ રેશિયો. તો ભારતના અંદર કેટલા જનસંખ્યા, કેટલા લોકો ગરીબ છે એનું જો આકલન કરવાનું હોય તો એના માટે શું કરવામાં આવે છે? પોવર્ટી હેડકાઉન્ટ રેશિયોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જો તમને ફોર્મ્યુલા આપવામાં આવ્યું છે કે હેડકાઉન્ટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કુલ ગરીબીની સંખ્યા અપોન કુલ જનસંખ્યા ઇન્ટુ 100. આ ફોર્મ્યુલાના ઉપયોગથી પોવર્ટી હેડકાઉન્ટ રેશિયો માપવામાં આવે છે. નેક્સ્ટ છે પોવર્ટી ગેપ રેશિયો. પોવર્ટી ગેપ રેશિયોનું મતલબ શું છે કે ભાઈ જે જનસંખ્યા છે જે ગરીબી રેખાના નીચે રહે છે એનો ઊંડાણને માપવું હોય તો એના માટે શું કરવામાં આવે છે? પોવર્ટી ગેપ રેશિયો. કે ભાઈ ગરીબી કેટલી ઊંડાણ સુધી છે એના માપવું હોય તો એના માટે શેનું યુઝ કરવામાં આવે છે? પોવર્ટી ગેપ રેશિયો. તો અહીંયા યાદ રાખવાનું છે કેટલા જનસંખ્યા BPL ના નીચે રહેતા હોય એ માપવું હોય તો પોવર્ટી હેડકાઉન્ટ રેશિયોનો ઉપયોગ કરવામાં આવે છે. અને કોઈ પણ અર્થવ્યવસ્થાના અંદર કે કોઈ પણ દેશના અંદર ગરીબીનું ઊંડાણ કેટલું છે કે કેટલા ઊંડાઈ સુધી છે કે ઇન્સિડન્સ ઓફ પોવર્ટી કેટલું છે એનું માપન કરવું હોય તો શેનો ઉપયોગ કરવામાં આવે છે? પોવર્ટી ગેપ રેશિયોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમને ખબર હશે કે ગરીબી મુખ્યતઃ યા તો આવકના આધાર પર માપવામાં આવે છે યા તો ખર્ચના આધાર પર માપવામાં આવે છે. જ્યારે આપણે કહીએ કે કેટલા લોકો ગરીબ છે તો આને માપવાનું કેવી રીતે આપવામાં આવે છે? બે જ ફેક્ટરના આધાર પર માપવામાં આવે છે. યા તો ઇન્કમના આધાર પર, આવકના આધાર પર ગરીબીને માપવામાં આવે છે યા તો ખર્ચના આધાર પર ગરીબીને માપવામાં આવે છે. જ્યારે આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો શેના આધાર પર ગરીબીને માપવામાં આવે છે? એક્સપેન્ડિચરના આધાર પર, ખર્ચના આધાર પર ગરીબીને માપવામાં આવે છે. આવકના આધાર પર ભારતમાં ગરીબીને માપવામાં આવતું નથી. ધ્યાન રાખવાનું છે કન્સેપ્ટ કે કોઈ પણ દેશના અંદર ગરીબી તમે બે રીતે માપી શકો છો, કે આવકના આધાર પર માપી શકો છો કે ખર્ચના આધાર પર. ભારતના અંદર ગરીબીને શેના આધાર પર માપવામાં આવે છે? ખર્ચના આધાર પર માપવામાં આવે છે. કેમ ભારતના અંદર આવકના આધાર પર ગરીબીને માપવામાં આવતું નથી? તો એના માટે મુખ્યતઃ 4 કારણ જવાબદાર છે કે કેમ ભારતના અંદર આવકના આધાર પર ગરીબીને માપવામાં આવતું નથી. હવે તમને ખબર હશે ભારતના અંદર મોટી
મોટી જનસંખ્યા જે છે એ અનઓર્ગેનાઇઝડ સેક્ટર કે અસંગઠિત ક્ષેત્રથી જોડાયેલું છે. હવે અસંગઠિત ક્ષેત્ર હોય એનું મતલબ છે કે એના માટેનું પ્રોપર ડાટા તમારા જોડે ઉપલબ્ધ નથી કે એનું ડાટા કલેક્શન કરવામાં આવતું નથી. તો આ એક મુખ્ય કારણ છે કે ભાઈ કેમ આપણે આવકના આધાર પર ગરીબીના માપન નથી કરી શકતા, કારણ અનઓર્ગેનાઇઝડ સેક્ટર અસંગઠિત ક્ષેત્રથી વર્કફોર્સ, મોટું વર્કફોર્સ આપણે અસંગઠિત ક્ષેત્રથી જોડાયેલું છે અને અમુક જે છે એ સેલ્ફ એમ્પ્લોયડ છે. સેલ્ફ એમ્પ્લોયડ ડેઇલી વેજ લેબરર જે રોજ જીવન જીવવા માટે જે લોકો કામ કરે છે, આવા લોકોનું આવક ટ્રેસ કરવું આ ઇમ્પોસિબલ છે. જેના લીધે ફર્સ્ટ કારણ છે કે ભારતના અંદર આવકના આધાર પર ગરીબીને માપવામાં આવતું નથી. સેકન્ડ, અમુક લોકોને જે તમારા પ્રોફેશનલ ઇન્કમ હોય એના સિવાય પણ તમને એડિશનલ ઇન્કમનું પણ પ્રાપ્ત થાય છે. ફોર એક્ઝામ્પલ, ભારતના અંદર વાત કરીએ કે આપણે રેન્ટિંગ, જે ઘર રેન્ટમાં આપતા હોય કે ઘર ભાડેથી આપતા હોય એના માધ્યમથી પણ તમને આવક થાય છે, જેને ગણતરી કરવામાં આવતું નથી. તો આ એડિશનલ સોર્સ ઓફ ઇન્કમનું પણ ભારતના અંદર શું થતું નથી, એસેસમેન્ટ થતું નથી, આકલન થતું નથી. આ પણ એક કારણ છે કે કેમ આપણા આવકના આધાર પર ગરીબીને માપવામાં આવતું નથી. થર્ડ છે કે આવકના આધાર પર દર મહિને કે દર અઠવાડિયા ડાટા કલેક્શન કરવું આ પણ ઇમ્પોસિબલ છે. તો આ એક કારણ છે કે ગરીબીનું માપન કેમ આવકના આધાર પર કરવામાં આવતું નથી. અને ફોર્થ છે કે સમય અને સ્થળના આધાર પર આવકનું સ્ત્રોત છે, આવકની જે અસમાનતા છે, આ બધું શું થતું જાય છે, વેરિયન્ટ થતું જાય છે કે અલગ અલગ થતું જાય છે, જેના લીધે એક કમ્બાઇન્ડ ડાટા પ્રિપેર કરવું પણ પોસિબલ નથી. જેના લીધે ભારતના અંદર આવકનો ઉપયોગ કરવામાં આવતું નથી ગરીબીમાં માપવા માટે. અને શેનો ઉપયોગ કરવામાં આવે છે, ખર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે ભારતના અંદર ગરીબીનું આકલનની વાત કરીએ તો ભારતના અંદર ગરીબીનું આકલન કોને દ્વારા કરવામાં આવે છે, નીતિ આયોગ દ્વારા કરવામાં આવે છે. કોને દ્વારા કરવામાં આવે છે, નીતિ આયોગ દ્વારા કરવામાં આવે છે. અને એના માટે ડાટા જે છે એ કોને દ્વારા આપવામાં આવે છે, તો NSSO દ્વારા આપવામાં આવે છે. NSSO એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. એનો મતલબ છે NSSO ના ડાટાના આધાર પર ભારતના અંદર ગરીબીનું આકલન કોને દ્વારા કરવામાં આવે છે, નીતિ આયોગ દ્વારા કરવામાં આવે છે. યાદ રાખવાનું છે, NSSO એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. NSSO કઈ મિનિસ્ટ્રીના હેઠળ આવેલું છે, તો મોસ્પી જેને આપણે કહીએ, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના હેઠળ આવેલું છે NSSO. હવે આપણે જોવાનું છે કે ગરીબી રેખા, જેને આપણે પોવર્ટી લાઇન કહીએ, એ પોવર્ટી લાઇનનું એસ્ટિમેશન કેવી રીતે કરવામાં આવે છે, કે એનું આકલન કેવી રીતે કરવામાં આવે છે. તો જે પોવર્ટી લાઇન, જે ભારત સરકાર દ્વારા જે ગરીબી રેખા નક્કી કરવામાં આવે છે, એ ગરીબી રેખા શેના આધાર પર નક્કી કરવામાં આવે છે, તો ભારતના અંદર ગરીબી રેખા નક્કી કરવા માટે બે મેથોડોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. એક જેને URP કહેવામાં આવે છે અને એક જેને MRP કહેવામાં આવે છે. URP નું ફૂલ ફોર્મ છે યુનિફોર્મ રેકોર્ડ પીરિયડ અને MRP નું ફૂલ ફોર્મ છે મિક્સ્ડ રેકોર્ડ પીરિયડ. તો પોવર્ટી લાઇનનું એસ્ટિમેશન કે ગરીબી રેખાનું આકલન માટે બે મેથોડોલોજીનો ઉપયોગ કરવામાં આવતું હતું. URP જેને યુનિફોર્મ રેકોર્ડ પીરિયડ કહેવામાં આવે છે અને MRP જેને મિક્સ્ડ રેકોર્ડ પીરિયડ કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે URP ની વાત કરીએ તો યુનિફોર્મ રેકોર્ડ પીરિયડ આ કન્સેપ્ટ શું છે, તો 1993-1994 સુધી ભારતના અંદર ગરીબી રેખાનું આકલન કરવા માટે જે મેથોડોલોજીનો ઉપયોગ કરવામાં આવતું હતું એ છે URP. તો કઈ વર્ષ સુધી આનો ઉપયોગ કરવામાં આવ્યું છે, 1993-1994 સુધી ભારતના અંદર ગરીબી રેખાનું આકલન માટે આ URP મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે કઈ મેથડને URP મેથડ કહેવામાં આવે છે, મેં તમને કીધું છે ભારતના અંદર ગરીબીનું આકલન ખર્ચના આધાર પર કરવામાં આવે છે, આવકના આધાર પર કરવામાં આવતું નથી. હવે ખર્ચના આધાર પર જ્યારે ગરીબીનું આકલન કરવામાં આવતું હોય તો કઈ વ્યક્તિ દ્વારા કેટલા વસ્તુઓ ખર્ચ કરવામાં આવ્યું છે, ગ્રામીણ ક્ષેત્ર હોય કે શહેરી ક્ષેત્ર હોય, એના આકલન તો કરવું પડશે. તો એના માટે જે મેથોડોલોજીનો ઉપયોગ 1993-1994 સુધી કરવામાં આવ્યું એને URP કહેવામાં આવે છે. તો URP ના અંદર શું કરવામાં આવે છે, URP ના અંદર છેલ્લા 30 દિવસમાં કોઈ પણ હાઉસહોલ્ડ દ્વારા કે કોઈ પણ ઘર દ્વારા કઈ વસ્તુમાં કેટલું ખર્ચ કરવામાં આવ્યું છે એને એક ડાટા, એનું એક સૂચિ તૈયાર કરવામાં આવે છે. એ સૂચિને શું કહેવામાં આવે છે, URP કહેવામાં આવે છે. તો છેલ્લા 30 સર્વે જ્યારે થતું હોય એનાથી 30 દિવસ પહેલા કોઈ પણ હાઉસહોલ્ડ દ્વારા કે કોઈ પણ ઘર દ્વારા જે વસ્તુઓમાં ખર્ચ કરવામાં આવ્યું છે, જે વસ્તુઓના અંદર એમને દ્વારા ખર્ચ કરવામાં આવ્યું છે એનું એક સૂચિ, એનું એક ડાટા તૈયાર કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, URP કહેવામાં આવે છે. આ ક્યાં સુધી યુઝ કરવામાં આવ્યું છે, કઈ વર્ષ સુધી યુઝ કરવામાં આવ્યું છે, તો 1993-94 સુધી આનો ઉપયોગ કરવામાં આવ્યું છે.
એના પછી અત્યારે જે આપણે મેથોડોલોજીનો ઉપયોગ કરીએ છીએ ખર્ચનું આકલન કરવા માટે કે ગરીબી રેખાનું આકલન કરવા માટે એ કઈ મેથડ છે? MRP, મિક્સ્ડ રેકોર્ડ પીરિયડ કહેવામાં આવે છે. તો આ કેવી રીતે URP થી અલગ છે? તો 1999-2000 થી NSSO દ્વારા નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા ખર્ચને માપવા માટે આ MRP નો ઉપયોગ કરવામાં આવે છે. તો યાદ રાખવાનું છે કઈ વર્ષથી આનો ઉપયોગ કરવામાં આવે છે? 1999-2000 થી NSSO દ્વારા MRP નો ઉપયોગ કરવામાં આવે છે ગરીબી રેખા કે ખર્ચને માપવા માટે. તો આના અંદર બે વસ્તુઓ યાદ રાખવાનું છે કે જ્યારે સર્વે થતું હોય એનાથી એક વર્ષ પહેલા સુધી આ પાંચ વસ્તુઓના અંદર જે ખર્ચ કરવામાં આવ્યો, ફોર એક્ઝામ્પલ આજ સર્વે થતું હોય તો આજથી એક વર્ષ પહેલા આ જે પાંચ વસ્તુઓમાં ખર્ચ કરવામાં આવ્યું છે, જ્યારે આપણે પાંચ વસ્તુઓ કહીએ તો કઈ પાંચ વસ્તુઓ? કપડાં, પગરખા, શિક્ષણ, ટકાઉ વસ્તુઓ અને સંસ્થાગત મેડિકલ ખર્ચ. આ પાંચના અંદર જે ખર્ચ કરવામાં આવ્યું છે એનું એક સૂચિ તૈયાર કરવામાં આવે છે. પ્લસ ગયા 30 દિવસ સુધી અન્ય વસ્તુઓમાં જે ખર્ચ કરવામાં આવ્યું છે એક એની સૂચિ તૈયાર કરવામાં આવે છે. તો આને શું કહેવામાં આવે છે? MRP કહેવામાં આવે છે. તો MRP ના અંદર યાદ રાખવાનું છે એક સૂચિ જે છે એ 365 દિવસ કે એક વર્ષ માટે બનાવવામાં આવે છે અને એક સૂચિ જે છે એ 30 દિવસ માટે બનાવવામાં આવે છે. એક વર્ષ માટે જે સૂચિ તૈયાર કરવામાં આવે છે એના અંદર પાંચ વસ્તુઓનો ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવે છે. એ કઈ પાંચ વસ્તુઓ છે? કપડાં, પગરખા, શિક્ષણ, ટકાઉ વસ્તુઓ અને સંસ્થાગત મેડિકલ ખર્ચ. આના માટે એક વર્ષ માટે જે ખર્ચ થતું હોય એને સૂચિ બનાવવામાં આવે છે અને અન્ય વસ્તુઓ માટે જે ખર્ચ કરવામાં આવ્યું છે કોઈ પણ ઘર દ્વારા કે હાઉસહોલ્ડ દ્વારા એના માટે એક સૂચિ તૈયાર કરવામાં આવે છે અને આને શું કહેવામાં આવે છે? MRP, મિક્સ્ડ રેકોર્ડ પીરિયડ કહેવામાં આવે છે. તો ધ્યાન રાખવાનું છે આ બંનેના અંદર શું ડિફરન્સ છે અને ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે કે કઈ વર્ષથી આનું યુઝ કરવામાં આવ્યું છે. આ ત્રણ વસ્તુઓ છે જે URP અને MRP ના અંદર યાદ રાખવાનું છે. હવે આપણે સમિતિઓ જોવાનું છે. ઘણી વખત એક્ઝામના અંદર સમિતિઓ પૂછવામાં આવે છે કે ભાઈ આ સમિતિ દ્વારા કઈ પ્રકારનું ભલામણ આપવામાં આવ્યું હતું, શેના આધાર પર ભારતના અંદર પોવર્ટીનું એસ્ટિમેશન કરવામાં આવે છે. તો ક્વેશ્ચન્સ ઘણીવાર આ સમિતિઓમાંથી પૂછવામાં આવે છે. તો આને આપણે બે ભાગમાં જોવાનું છે કે ભાઈ સ્વતંત્રતા પહેલા જે સમિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું ગરીબીનું આકલન માટે અને સ્વતંત્રતા પછી જે સમિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે ગરીબીનું આકલન માટે. તો પહેલા આપણે જોવાનું છે કે સ્વતંત્રતા પહેલા કઈ ત્રણ કમિટી છે, મુખ્ય ત્રણ કમિટી છે જેનું ભલામણ આપણે જોવાનું છે કે આ કમિટીઓ દ્વારા કઈ પ્રકારનું ગરીબીનું આકલન કરવામાં આવ્યું છે. તો ભારતના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પ્રથમ જે વ્યક્તિ જેના દ્વારા ભારતના અંદર ગરીબીનું આકલન કરવામાં આવ્યું છે એ છે દાદાભાઈ નવરોજી. તો દાદાભાઈ નવરોજી દ્વારા 1867-1868 ના અંદર પ્રથમ વખતે ગરીબીનું આકલન કરવામાં આવ્યું. એમનું એક ફેમસ બુક છે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. તો દાદાભાઈ નવરોજીનું પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા પુસ્તકના અંદર ભારતના અંદર પ્રથમ વખતે ગરીબીનું એસ્ટિમેટ કે ગરીબીનું આકલન કરવામાં આવ્યું અને એમને શું કીધું છે કે પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ 16 થી 35 રૂપિયા નક્કી કર્યું ગરીબી રેખા માટે. તો એમને શું નક્કી કર્યું છે? પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ 16 થી 35 રૂપિયા આ ગરીબી રેખા માટેનું એમને એસ્ટિમેશન નક્કી કર્યું છે. હવે એમને જે આ આકલન આપ્યું છે એ શેના આધાર પર આપ્યું છે? ન્યૂનતમ આવશ્યકતાઓનો ઉપર જે ખર્ચ કરવામાં આવે છે કે જેને કોસ્ટ ઓફ સબસિસ્ટન્સ કહેવામાં આવે છે. ન્યૂનતમ ખર્ચ, ન્યૂનતમ વસ્તુઓ જે છે એના ઉપર જે ખર્ચ કરવામાં આવે છે કે જેને તમે કોસ્ટ ઓફ સબસિસ્ટન્સ પણ કહી શકો છો, એના ઉપર જે ખર્ચ કરવામાં આવે છે એના આધાર પર એમને પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ 16 થી 35 રૂપિયા નક્કી કર્યું છે. તો કોસ્ટ ઓફ સબસિસ્ટન્સ કે ન્યૂનતમ ખર્ચના અંદર એમને શું શું ઇન્ક્લુડ કર્યું છે? જે આટા છે આપણે કહેવામાં આવે છે કે જે ચોખા છે કે જે ઘી છે, જે મીઠું જેનો ઉપયોગ કરવામાં આવે છે, દાળનું જે ઉપયોગ કરવામાં આવે છે, આ બધા ખર્ચને એમને શેના અંદર ઇન્ક્લુડ કર્યું છે? કોસ્ટ ઓફ સબસિસ્ટન્સના અંદર ઇન્ક્લુડ કર્યું છે. સેકન્ડ સમિતિ જે ઇમ્પોર્ટન્ટ છે જેને નેશનલ પ્લાનિંગ કમિટી કહેવામાં આવે છે, રાષ્ટ્રીય આયોજન સમિતિ કહેવામાં આવે છે. હવે રાષ્ટ્રીય આયોજન સમિતિ દ્વારા શું પોવર્ટી લાઇન માટે, ગરીબી રેખા માટે આકલન આપવામાં આવ્યું? એમને દ્વારા કહેવામાં આવ્યું કે પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ એક વ્યક્તિનું આવક 15 થી 25 રૂપિયા વચ્ચે હોવું જોઈએ. અહીંયા દાદાભાઈ નવરોજીમાં આપણે જોયું પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ એમને કેટલા કીધું છે? 16 થી 35 કીધું છે. જ્યારે નેશનલ પ્લાનિંગ કમિટી કે રાષ્ટ્રીય આયોજન સમિતિ દ્વારા શું કહેવામાં આવ્યું છે?
પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ કેટલું હોવું જોઈએ? 15 થી 25 રૂપિયા વચ્ચે હોવું જોઈએ એવું આ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે. અને ન્યૂનતમ જીવન જીવવાનું સ્તરના આધાર પર આ આકલન એમને દ્વારા આપવામાં આવ્યું છે. અને છેલ્લું છે બોમ્બે પ્લાન. જ્યારે આપણે બોમ્બે પ્લાનની વાત કરીએ તો આ છે 1944 અને જ્યારે રાષ્ટ્રીય આયોજન સમિતિની વાત કરીએ તો આ છે 1938. તો બોમ્બે પ્લાન જે 1944માં આપવામાં આવ્યું, એમને એવું કીધું છે કે પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ કેટલું હોવું જોઈએ? 75 રૂપીસ. કેટલું હોવું જોઈએ? પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ એટલું તો તમારું આવક હોવું જોઈએ. આ તો પોવર્ટી લાઈન કેટલું નક્કી કરવામાં આવ્યું છે? 75 રૂપીસ. તો આનાથી નીચે હોય તો ગરીબી રેખાના નીચે આવશે, બીપીએલના નીચે આ લોકોના ગણવામાં આવશે. અહીંયા પણ કેટલું નક્કી કરવામાં આવ્યું છે? 15 થી 25. જો તમે આટલા ના કમાતા હોય તો આનાથી નીચે જે જનસંખ્યા આવે છે એને શું કહેવામાં આવશે? ગરીબ કહેવામાં આવશે. અહીંયા 16 થી 35. આનાથી નીચે તમારો ખર્ચ હોય કે આનાથી નીચે તમારું એક્સપેન્ડિચર હોય તો આને શું કહેવામાં આવે છે? ગરીબ કહેવામાં આવે છે. તો આ આપણે જોયું છે કે સ્વતંત્રતા પહેલાની સમિતિઓ. આવા આપણે જોવાનું છે સ્વતંત્રતા પછીની કઈ કઈ સમિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું અને એમને દ્વારા કઈ કઈ પ્રકારનું ભલામણ આપવામાં આવ્યું. અને પહેલાં આપણે સ્વતંત્રતા પહેલાં ગરીબીનું આકલન માટેનું સમિતિઓ જોયું. હવે આપણે જોવાનું છે કે સ્વતંત્રતા પછી ગરીબીનું આકલન માટે કઈ કઈ સમિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું. તો પ્રથમ સમિતિ જે સ્વતંત્રતા પછી નિર્માણ કરવામાં આવ્યું એ કરવામાં આવ્યું વર્ષ 1962માં. પ્લાનિંગ કમિશન કે આયોજન સમિતિ દ્વારા એક વર્કિંગ ગ્રુપની સ્થાપના કરવામાં આવી અને આ વર્કિંગ ગ્રુપને કહેવામાં આવ્યું કે ભારતના અંદર ગરીબીનું આકલન માટે ખર્ચના આધાર પર એક ગરીબી રેખા નક્કી કરવાનું છે. તો એમને દ્વારા જે એસ્ટિમેટ આપવામાં આવ્યું એના મુજબ એમને કીધું કે ગ્રામીણ વિસ્તારના અંદર પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ જો 100 રૂપિયાથી ઓછું ખર્ચ કરવામાં આવતું હોય અને શહેરી વિસ્તારના અંદર પ્રતિ વ્યક્તિ દ્વારા પ્રતિ માસ 125 રૂપિયાથી ઓછું ખર્ચ કરવામાં આવતું હોય તો એને તમે શું કહી શકો છો? ગરીબ કહી શકો. તો એના માટે જે ગરીબી રેખા નક્કી કરવામાં આવી, ગ્રામીણ ક્ષેત્ર માટે કેટલું નક્કી કરવામાં આવ્યું? 100. અને શહેરી વિસ્તાર માટે કેટલું કરવામાં આવ્યું છે? 125. અને આ પ્રતિ માસના આધાર પર કરવામાં આવ્યું છે. તો પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ ગરીબી માટે ગ્રામીણ ક્ષેત્રો માટે 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યું અને શહેરી વિસ્તાર માટે 125 રૂપિયા નક્કી કરવામાં આવ્યું. જો આનાથી ઓછું ખર્ચ કરવામાં આવતું હોય તો એમને બીપીએલના અંદર રાખવામાં આવશે. નેક્સ્ટ સમિતિની સ્થાપના કરવામાં આવ્યું છે 1971માં. 1971માં જે સમિતિની સ્થાપના કરવામાં આવ્યું છે એ છે VM દાંડેકર અને N રથ. તો N રથ અને VM દાંડેકરના નેતૃત્વમાં 1971માં એક સમિતિની સ્થાપના કરવામાં આવી અને આ સમિતિ દ્વારા કઈ પ્રકારનું ભલામણ આપવામાં આવ્યું? તો આ સમિતિએ કીધું કે ભાઈ પ્રથમ વખતે ભારતના અંદર વ્યવસ્થિત રીતે કે પદ્ધતિસર આકલન જો કરવામાં આવ્યું હોય ગરીબીનું તો આ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. તો આપણે એવી રીતે કહી શકીએ કે ભારતના અંદર જે પ્રોપર એસ્ટિમેશન છે કે જે સિસ્ટમેટિક જે આકલન છે, એસ્ટિમેશન છે ગરીબીનું, એ પ્રથમ વખતે આ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. આ કમિટીએ શેના આધાર પર ગરીબી રેખા નક્કી કરી? આ સમિતિએ ગરીબી રેખા નક્કી કરી કેલરીના આધાર પર. શેના આધાર પર નક્કી કરી છે? કેલરીના આધાર પર. હવે આ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું કે ગ્રામીણ ક્ષેત્ર હોય કે શહેરી વિસ્તાર હોય, જો કોઈ પણ વ્યક્તિ દ્વારા 2250 કેલરી લેવા માટે જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચના આધાર પર ગરીબી રેખા નક્કી કરવામાં આવ્યું. તો કેલરીના આધાર પર કેલરી કેટલું છે? 2250. આ પ્રતિ દિવસની કેલરીની આપણે વાત કરીએ છીએ. પ્રતિ દિવસ જો ગ્રામીણ વિસ્તારના અંદર અને શહેરી વિસ્તારના અંદર લોકો દ્વારા 2250 કેલરી મેળવવા માટે જે ખર્ચ કરવામાં આવે છે એના આધાર પર ગરીબી રેખા નક્કી કરવામાં આવી. જો એનાથી ઓછું ખર્ચ કરવામાં આવતું હોય તો એને શેના અંદર રાખવામાં આવ્યું છે? બીપીએલ કેટેગરીના અંદર રાખવામાં આવ્યું છે. આ પ્રથમ પદ્ધતિસર આકલન છે અને શેનું ડાટાનો ઉપયોગ કરીને આ કરવામાં આવ્યું છે? નેશનલ સેમ્પલ સર્વેના ડાટાના આધાર પર આ એસ્ટિમેશન નક્કી કરવામાં આવ્યું છે. તો યાદ રાખવાનું છે 2250 કેલરીના આધાર પર. થર્ડ કમિટી જેની સ્થાપના કરવામાં આવી છે એ છે YK અલગ સમિતિ, જે 1979માં રિપોર્ટ આપવામાં આવ્યું. એની સ્થાપના પ્લાનિંગ કમિશન દ્વારા કઈ વર્ષે કરવામાં આવ્યું? તો YK અલગ સમિતિની સ્થાપના પ્લાનિંગ કમિશન દ્વારા વર્ષ 1977માં કરવામાં આવ્યું છે અને આ સમિતિ દ્વારા રિપોર્ટ ક્યારે આપવામાં આવ્યું છે? 1979માં આપવામાં આવ્યું છે. યાદ રાખવાનું છે યર. જો વર્કિંગ ગ્રુપનું યર આપણે જોયું છે 1962 છે અને દાંડેકર અને N રથની વાત કરીએ તો યર આપણે જોયું છે 71 છે.
અને જ્યારે આપણે વાયકે અલગ સમિતિની વાત કરીએ તો સમિતિની સ્થાપના 77માં કરવામાં આવી અને સમિતિ દ્વારા રિપોર્ટ ક્યારે આપવામાં આવ્યું છે 1979માં આપવામાં આવ્યું છે. અને આ કમિટી દ્વારા શેના આધાર પર નક્કી કરવામાં આવ્યું છે? ગરીબી રેખા કમિટી દ્વારા પોષણના આધાર પર નક્કી કરવામાં આવ્યું છે. આ કમિટી દ્વારા ગરીબી રેખા શેના આધાર પર નક્કી કરવામાં આવ્યું છે? પોષણના આધાર પર. પણ અહીંયા આપણે જોયું છે અહીંયા પણ કેલરીના આધાર પર જ કરવામાં આવ્યું છે, અહીંયા પણ કેલરીના આધાર પર કરવામાં આવ્યું છે. પણ ડિફરન્સ શું છે? આ જ્યારે આપણે દાંડેકર અને એનરેથ સમિતિની વાત કરીએ તો બંને ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક જ પ્રકારની કેલરી નક્કી કરવામાં આવી હતી, કેલરીનું વિભાજન કરવામાં આવ્યું નહોતું. પણ જ્યારે આપણે વાયકે અલગ કમિટીની વાત કરીએ, સમિતિની વાત કરીએ તો આ વાયકે અલગ સમિતિ દ્વારા ગ્રામીણ ક્ષેત્રો માટે અલગ કેલરી લેવલ નક્કી કરવામાં આવ્યું અને શહેરી વિસ્તાર માટે અલગ કેલરી નક્કી કરવામાં આવ્યું. જ્યારે આપણે ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો વાયકે અલગ કમિટી દ્વારા કહેવામાં આવ્યું કે ગ્રામીણ વિસ્તારના અંદર પ્રતિદિન પ્રતિ વ્યક્તિ દ્વારા જો 2400 કેલરી મેળવવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તો ગ્રામીણ વિસ્તાર માટે કેટલા કેલરી નક્કી કરવામાં આવ્યું છે? 2400 કેલરી. તો ગ્રામીણ ક્ષેત્રના અંદર પ્રતિદિન પ્રતિ વ્યક્તિ દ્વારા 2400 કેલરી મેળવવા માટે જે ખર્ચ કરવામાં આવ્યું છે એના આધાર પર ગરીબી રેખા નક્કી કરવામાં આવ્યું. અને શહેરી વિસ્તારના અંદર પ્રતિદિન પ્રતિ વ્યક્તિ દ્વારા 2100 કેલરી મેળવવા માટે જે ખર્ચ કરવામાં આવે છે એના આધાર પર ગરીબી રેખા નક્કી કરવામાં આવ્યું. તો યાદ શું રાખવાનું છે? અહીંયા 2400 કેલરી મેળવવા માટે જે વ્યક્તિ દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં જે ખર્ચ કરવામાં આવે છે એના આધાર પર ગરીબી રેખાનો નક્કી કરવામાં આવ્યું. અને શહેરી વિસ્તારના અંદર 2100 કેલરી મેળવવા માટે એક વ્યક્તિ દ્વારા એક દિવસ જે ખર્ચ કરવામાં આવે છે એના આધાર પર પોવર્ટી લાઈન ગરીબી રેખા નક્કી કરવામાં આવ્યું. એનાથી ઓછું ખર્ચ કરવામાં આવતું હોય તો એનું મતલબ છે એવા વ્યક્તિઓને ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રના અંદર શેના અંદર રાખવામાં આવ્યું? બિલો પોવર્ટી લાઈન BPL ના અંદર રાખવામાં આવ્યું. નેક્સ્ટ છે લક્કડવાલા સમિતિ. જ્યારે આપણે વાત કરીએ લક્કડવાલા સમિતિ, ડિટેલ લક્કડવાલા સમિતિનું નિર્માણ કઈ વર્ષે કરવામાં આવ્યું? તો નિર્માણ પ્લાનિંગ કમિશન દ્વારા 1989માં કરવામાં આવ્યું. પ્લાનિંગ કમિશન દ્વારા કઈ વર્ષે નિર્માણ કરવામાં આવ્યું? 1989. ડિટેલ લક્કડવાલા કમિટી અને રિપોર્ટ આ કમિટી દ્વારા કઈ વર્ષે આપવામાં આવ્યું છે? 1993માં આપવામાં આવ્યું છે. જ્યારે આપણે આ લક્કડવાલા કમિટીની વાત કરીએ તો લક્કડવાલા કમિટીએ એવું કીધું કે ગ્રામીણ ક્ષેત્રના અંદર એક ઇન્ડેક્સ છે જેને કહેવામાં આવે છે CPIAL, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર એગ્રીકલ્ચરલ લેબર્સ. અને શહેરી વિસ્તાર માટે એક સૂચકાંક છે જેને CPIW, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ લેબર્સ કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ જેને કહેવામાં આવે છે એના માટે યાદ રાખવાનું છે. સૂચકાંક છે, બે સૂચકાંક છે. શહેરી ક્ષેત્રના અંદરના લોકો માટે જે સૂચકાંક છે એને CPIW, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર, કારણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝના અંદર કામ કરતા કામગારો વધારે છે એટલે એમના માટે જે ઉપભોગતાનું સૂચકાંક બનાવવામાં આવ્યું છે એને CPIW કહેવામાં આવે છે. અને ગ્રામીણ ક્ષેત્રના અંદર જે વસ્તુઓનો ઉપભોગ ગ્રામીણ ક્ષેત્રના લોકો દ્વારા કરવામાં આવે છે એના માટે જે સૂચકાંકનું નિર્માણ કરવામાં આવ્યું છે એને CPIAL કહેવામાં આવે છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર એગ્રીકલ્ચરલ લેબર્સ. કેમ એગ્રીકલ્ચરલ લેબર્સ? કારણ ગ્રામીણ ક્ષેત્રના અંદર મુખ્યતઃ લોકો ખેતી સાથે સંકળાયેલા છે એટલા માટે એમના માટે એગ્રીકલ્ચરલ લેબર નામના CPI સૂચકાંક બનાવવામાં આવ્યું છે. અને શહેરના અંદર મુખ્યતઃ લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે એટલા માટે એમના માટે જે સૂચકાંક છે એને CPIW કહેવામાં આવે છે. તો આના અંદર જે પણ આઇટમ્સ રાખવામાં આવ્યું છે, જે પણ વસ્તુઓ રાખવામાં આવ્યું છે એના ઉપર જે ખર્ચ કરવામાં આવે છે એના આધાર પર ગરીબી રેખા નક્કી કરવામાં આવ્યું. એનું મતલબ છે CPIAL, ગ્રામીણ ક્ષેત્રના અંદર CPIAL ના સૂચકાંકના અંદર જેટલા પણ વસ્તુઓ રાખવામાં આવ્યું છે એના ઉપર જે ખર્ચ કરવામાં આવે છે અને ગ્રામીણ શહેરી ક્ષેત્રો માટે જે CPIW નું જે સૂચકાંક બનાવવામાં આવ્યું છે એના અંદર શહેરી વિસ્તારના લોકો દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એના આધાર પર ગરીબી રેખા નક્કી કરવામાં આવ્યું. તો આનો મતલબ શું છે કે પ્રતિ વ્યક્તિ વપરાશ ખર્ચના આધાર પર લક્કડવાલા સમિતિ દ્વારા શું નિર્માણ કરવામાં આવ્યું છે? એસ્ટિમેશન આપવામાં આવ્યું છે ગરીબી રેખાનું કે પોવર્ટી લાઇનનું એસ્ટિમેશન આપવામાં આવ્યું છે.
હવે જ્યારે આપણે નેક્સ્ટ સમિતિની વાત કરીએ તો એ છે સુરેશ તેંડુલકર સમિતિ. હવે જ્યારે આ સમિતિની વાત કરીએ તો આ સમિતિ દ્વારા જે એસ્ટિમેશન આપવામાં આવ્યું છે કે જે ગરીબી રેખા માટે જે આકલન આપવામાં આવ્યું છે આ પણ શેના આધાર પર આપવામાં આવ્યું છે? આ પણ પોષણના આધાર પર જ આપવામાં આવ્યું છે, પણ એમને શું કીધું છે કે ગ્રામીણ ક્ષેત્ર માટે અને શહેરી ક્ષેત્રો માટે અલગ નક્કી કર્યું છે. ગ્રામીણ ક્ષેત્રના અંદર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ કેટલું ખર્ચ કરવામાં આવતું હોય તો 27 રૂપીસ, અને શહેરી વિસ્તારના અંદર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ જો 33 રૂપિયા ખર્ચ કરવામાં આવતું હોય તો 27 રૂપિયાના મુજબ ગ્રામીણ ક્ષેત્રમાં કુલ માસ એક માસના અંદર કેટલું ખર્ચ કરવામાં આવે છે? 816 રૂપિયા, અને શહેરી વિસ્તારના અંદર 33 રૂપિયા પ્રતિ દિવસના આધાર પર માસિક કેટલું ખર્ચ કરવામાં આવે છે? 1000 રૂપિયાનું ખર્ચ કરવામાં આવતું હોય તો એના આધાર પર ગરીબી રેખા નક્કી કરવામાં આવ્યું. આનાથી ઓછું હોય તો એમને શું રાખવામાં આવશે? શેના અંદર રાખવામાં આવશે? એમને રાખવામાં આવશે બીપીએલના અંદર. તો પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ ગ્રામીણ ક્ષેત્ર માટે 27 રૂપિયા, તો માસિક આધાર પર 816, અને પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ શહેરી વિસ્તાર માટે 33 રૂપિયા, તો પ્રતિ માસ 1000 રૂપિયાના આધાર પર ગરીબી રેખાનું આકલન કરવામાં આવ્યું. આમને કેલરી કરતાં પોષણને વધારે મહત્વ આપ્યું છે. ગયા સમિતિના અંદર પાછળ આપણે જોયું છે કે કેલરીને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું, પણ સુરેશ તેંડુલકર સમિતિ દ્વારા શેને વધારે મહત્વ આપવામાં આવ્યું છે? પોષણને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. અને આમને બીજું એક ભલામણ ઇમ્પોર્ટન્ટ જે આપ્યું છે એ છે કે યુઆરપીના જગ્યા શેનો ઉપયોગ કરવું જોઈએ? એમઆરપી, યુનિફોર્મ રેકોર્ડ પીરિયડના જગ્યા એમઆરપી, મિક્સ્ડ રેકોર્ડ પીરિયડનો ઉપયોગ કરવું જોઈએ એવું ભલામણ પણ કઈ કમિટી દ્વારા આપવામાં આવ્યું છે? સુરેશ તેંડુલકર કમિટી દ્વારા આપવામાં આવ્યું છે. તો આપણે ગયા થોડા સમય પહેલા આપણે જોયું છે કે યુઆરપી અને એમઆરપીના અંતર શું છે. તો તમને પૂછવામાં આવ્યું હોય કે યુઆરપીના જગ્યાએ એમઆરપીનો ઉપયોગ કરવાનું ભલામણ કઈ કમિટી દ્વારા આપવામાં આવ્યું છે? તો સુરેશ તેંડુલકર કમિટી દ્વારા આપવામાં આવ્યું છે. હવે સુરેશ તેંડુલકર કમિટીની આપણે વાત કરીએ તો સુરેશ તેંડુલકર કમિટીના આકલનના આધાર પર એનએસએસઓ દ્વારા 2011-12માં ગરીબીનું આકલન ભારતમાં કરવામાં આવ્યું. પણ આ ગરીબીનું આકલન જે સુરેશ તેંડુલકર કમિટીના રિપોર્ટના આધાર પર કરવામાં આવ્યું હતું, આ વિવાદાસ્પદ હતું, જેના લીધે આ સમિતિના ભલામણોને ફરીથી રિવિઝિટ કરવા માટે કે ફરીથી એના ઉપર વિચાર કરવા માટે એક નવી સમિતિની ઘોષણા કરવામાં આવી, અને એનું નામ છે સી રંગરાજન સમિતિ. તો સુરેશ તેંડુલકર સમિતિનું રિપોર્ટના ઉપર કે એમના દ્વારા જે ભલામણો આપવામાં આવી હતી એના ઉપર ફરીથી રિવિઝિટ કરવા માટે કે એને રિવાઇઝ કરવા માટે, કારણ આ વિવાદાસ્પદ થયું હતું 2011ના અંદર, તો જે નવી કમિટીની સ્થાપના કરવામાં આવી છે એ સમિતિ છે સી રંગરાજન સમિતિ, જેનું નિર્માણ કઈ વર્ષમાં કરવામાં આવ્યું હતું? 2012માં કરવામાં આવ્યું હતું. હવે 2012માં આ સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું, અને આ સમિતિએ ફરીથી ભલામણ આપ્યું કે ભાઈ ગરીબી રેખાનું નિર્ધારણ કે એનું આકલન શેના આધાર પર કરવું જોઈએ? કેલરીના આધાર પર કરવું જોઈએ. ફરીથી અહીંયા કેલરીનો ઉપયોગ કરવામાં આવ્યું. તો અહીંયા ગ્રામીણ ક્ષેત્રો માટે અલગ કેલરી નક્કી કરવામાં આવી અને શહેરી વિસ્તારો માટે અલગ કેલરી નક્કી કરવામાં આવી. સી રંગરાજન દ્વારા કહેવામાં આવ્યું કે ગ્રામીણ વિસ્તાર માટે પ્રતિ દિવસ જો કોઈ પણ વ્યક્તિ દ્વારા 2155 કેલરી અને શહેરી વિસ્તારના અંદર કોઈ પણ વ્યક્તિ દ્વારા એક દિવસમાં 2090 કેલરી લેવા માટે જે ખર્ચ કરવામાં આવતું હોય એ ખર્ચના આધાર પર શું નક્કી કરવામાં આવ્યું છે? ગરીબી રેખા નક્કી કરવામાં આવ્યું છે. તો યાદ રાખવાનું છે સી રંગરાજન દ્વારા 2155 કેલરી ગ્રામીણ વિસ્તારો માટે અને શહેરી વિસ્તારો માટે 2090 કેલરી નક્કી કરવામાં આવ્યું. એનું મતલબ છે કે દર દિવસે જો ગ્રામીણ ક્ષેત્રના અંદર કોઈ પણ વ્યક્તિ દ્વારા 32 રૂપિયાથી ઓછું ખર્ચ કરવામાં આવતું હોય અને શહેરી વિસ્તારના અંદર કોઈ પણ વ્યક્તિ દ્વારા દર દિવસે કે પ્રતિ દિવસે 47થી ઓછું ખર્ચ કરવામાં આવતું હોય તો એને શું કહેવામાં આવશે? એને શેના અંદર રાખવામાં આવશે? ગરીબી રેખાના અંદર. તો પ્રતિ દિવસ માટે સી રંગરાજન દ્વારા ગ્રામીણ ક્ષેત્ર માટે કેટલું નક્કી કરવામાં આવ્યું? 32, અને પ્રતિ દિવસ શહેરી વિસ્તારો માટે કેટલું નક્કી કરવામાં આવ્યું છે? 47 ગરીબી રેખા માટે આ નક્કી કરવામાં આવ્યું. આનાથી ઓછું હોય તો એમને શેના અંદર રાખવામાં આવશે? બીપીએલ અંદર રાખવામાં આવશે. આ ડાટા મુજબ જ્યારે ગરીબીનું આકલન કરવામાં આવ્યું તો જોવામાં આવ્યું કે ગ્રામીણ ક્ષેત્રોમાં કુલ જનસંખ્યા કેટલા % જનસંખ્યા ગરીબી રેખાના નીચે આવે છે?
30.9% જનસંખ્યા ગરીબી રેખાના નીચે આવે છે અને શહેરી વિસ્તારોના અંદર 26.4% જનસંખ્યા ગરીબીના નીચે આવે છે અને ભારતના અંદર કુલ જનસંખ્યા જે ગરીબીના નીચે છે એમનું પર્સન્ટેજ કેટલું છે 26.4%. તો ગ્રામીણ ક્ષેત્ર આ જે ફોર્મ્યુલા છે સી રંગરાજનનું જે એસ્ટિમેટ છે એના આધાર પર જ્યારે ગરીબીનું આકલન કરવામાં આવ્યું તો કુલ ભારતમાં ગરીબી હતી 30.9% અને શહેરી વિસ્તારના અંદર ગરીબી હતું 26.4% અને કુલ ભારતમાં કેટલું ગરીબી જોવા મળે છે 26.4%. જ્યારે આપણે વાત કરીએ કે આ સમિતિ સી રંગરાજન સમિતિએ કીધું કે ભાઈ એમઆરપીનો એ ઉપયોગ ના કરો, મિક્સ્ડ એમઆરપીનો ઉપયોગ કરો. યાદ રાખવાનું છે સુરેશ તેંડુલકર સમિતિએ કીધું હતું કે યુઆરપીની જગ્યાએ એમઆરપીનો ઉપયોગ કરો, પણ સી રંગરાજન સમિતિએ કીધું કે એમઆરપી એ નહીં, એની જગ્યાએ તમે શેનો ઉપયોગ કરો, મિક્સ્ડ એમઆરપીનો ઉપયોગ કરો. તો આ મિક્સ્ડ એમઆરપી કોને કહેવામાં આવે છે? મિક્સ્ડ એમઆરપીના અંદર દિવસોનું વિભાજન જે છે, ક્લાસિફિકેશન જે છે એ 3ના આધાર પર કરવામાં આવ્યું છે. એક 365 દિવસ માટે, એક 30 દિવસ માટે અને એક 7 દિવસ માટે. તો મિક્સ્ડ એમઆરપી કોને કહેવામાં આવે છે? મિક્સ્ડ એમઆરપી એટલે મિક્સ્ડ જ્યારે રેકોર્ડ પીરિયડની આપણે વાત કરીએ છીએ તો આ મિક્સ્ડ રેકોર્ડ પીરિયડના અંદર એવું કીધું કે 365 દિવસ માટે તમે જે આકલન કરો છો, જે તમે ડાટા પ્રિપેર કરો છો, શેના માટે હોવું જોઈએ? કપડાં, પગરખા, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે હોવું જોઈએ. અને 30 દિવસ માટે તમે જે સૂચિ બનાવો એ શેના માટે હોવું જોઈએ? ખોરાક અને ઉર્જા માટે. અને 7 દિવસ માટે તમે જે સૂચિ બનાવો છો એ શેના માટે? શાકભાજી, ફળ કે મસાલા માટે હોવું જોઈએ. તો એમને કીધું કે 365 દિવસનું સૂચિ શેના માટે હોવું જોઈએ? કપડાં, પગરખા, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે. 30 દિવસનું જે સૂચિ છે એ ખોરાક અને ઉર્જા માટે હોવું જોઈએ અને 7 દિવસની જે સૂચિ છે એ શાકભાજી અને ફળ અને મસાલા માટે હોવું જોઈએ. તો આ સમિતિઓનું રેફરન્સ, આ સમિતિઓ દ્વારા એસ્ટિમેશન આપવામાં આવ્યું છે. હવે આપણે જોવાનું છે એક પાંગરિયા કમિટી દ્વારા જેની સ્થાપના 2015માં કરવામાં આવી હતી, એમને દ્વારા કઈ ભલામણો આપવામાં આવી. આપણે સી રંગરાજન સમિતિનું જોયું. સી રંગરાજન સમિતિના અંદર એક કરેક્શન છે આપણે યાદ રાખવાનું છે. આપણે જોયું કે સુરેશ તેંડુલકર કમિટી દ્વારા યુઆરપીની જગ્યાએ એમઆરપી મિક્સ્ડ રેકોર્ડ પીરિયડનો ઉપયોગ કરવામાં આવ્યું. હવે યાદ રાખવાનું છે કે સી રંગરાજન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મિક્સ્ડ રેફરન્સ પીરિયડની જગ્યા મોડિફાઈડ મિક્સ્ડ રેફરન્સ પીરિયડનો ઉપયોગ કરવો જોઈએ. શેનો ઉપયોગ કરવો જોઈએ? સી રંગરાજને કીધું કે મોડિફાઈડ મિક્સ રેકોર્ડ પીરિયડ કે મોડિફાઈડ મિક્સ્ડ રેફરન્સ પીરિયડનો ઉપયોગ કરવો જોઈએ, જેને આપણે 3 ભાગમાં વહેંચ્યું, 365 દિવસ, 30 દિવસ અને 7 દિવસ. તો સી રંગરાજનના અંદર એ એક યાદ રાખવાનું છે, એમને કીધું એમઆરપીની જગ્યા મોડિફાઈડ એમઆરપી, જેને મોડિફાઈડ મિક્સ્ડ રેકોર્ડ પીરિયડ કહેવામાં આવે છે, એનો ઉપયોગ કરવાનું ભલામણ સી રંગરાજન દ્વારા આપવામાં આવ્યું. હવે 2015માં એક કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, એનું નામ છે અરવિંદ પાનગડિયા ટાસ્ક ફોર્સ. હવે નીતિ આયોગ દ્વારા એનું જે વાઇસ ચેરમેન છે અરવિંદ પાનગડિયા, એમના નેતૃત્વના અંદર એક સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું જેનું નામ છે અરવિંદ પાનગડિયા ટાસ્ક ફોર્સ. અને આ સમિતિનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું કે સરકાર દ્વારા એવું નિર્દેશ આપવામાં આવ્યું કે ગરીબીનું આકલન માટે, ગરીબી રેખા નિર્ધારિત કરવા માટેનું જે પરિબળો છે એના ઉપર ચર્ચા વિચાર કરવા માટે આ કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું. આ કમિટીનું નિર્માણ 2015માં કરવામાં આવ્યું અને આ કમિટી દ્વારા રિપોર્ટ વર્ષ 2016માં આપવામાં આવ્યું. તો કઈ પ્રકારનું ભલામણ આ કમિટી દ્વારા કરવામાં આવ્યું? તો આ કમિટીએ કીધું કે ભાઈ સી રંગરાજન દ્વારા જે પણ એસ્ટિમેશન આપવામાં આવ્યું છે, કે જે પણ પરિબળ નક્કી કરવામાં આવ્યું છે, જે મુખ્યતઃ કેલરીના આધાર પર હતું, એને સહમતિ આપવામાં આવી. એમને કીધું એ બરાબર છે, એના સાથે તમે કન્ટિન્યુ કરી શકો છો, એવું અરવિંદ પાનગડિયા દ્વારા કહેવામાં આવ્યું. પણ એમને કીધું કે એક વાત યાદ રાખવાનું છે કે આ ગરીબી રેખા નક્કી કરવા માટે રાજ્ય સરકારોની જે ભૂમિકા છે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે. એનું મતલબ ગરીબીના આકલન માટે દરેક રાજ્યના જે સિફારિશો છે, ભલામણો છે, એને પણ કન્સિડર કરવું જોઈએ, એવું ભલામણ અરવિંદ પાનગડિયા કમિટી દ્વારા આપવામાં આવ્યું. બીજું જે મુખ્ય ભલામણ એમને દ્વારા આપવામાં આવ્યું છે, એમને કીધું કે ગરીબીનું આકલન ફક્ત પોષણ કે કેલરીના આધાર પર ના થવું જોઈએ અને એના સિવાય માટેના પરિબળો પણ કન્સિડર કરવું જરૂરી છે, જેમ કે શિક્ષા હોય, સ્વાસ્થ્ય હોય, પીવાનું પાણી હોય, વીજળી હોય, સ્વચ્છતા હોય. આ પણ ફેક્ટર્સ કે આ પણ પરિબળોને કન્સિડર કરવું જોઈએ ગરીબી રેખા નક્કી કરવા માટે, એવું ભલામણ આ અરવિંદ પાનગડિયા કમિટી દ્વારા આપવામાં આવી. હજુ સુધી આના ઉપર ચર્ચા વિચારણા ચાલુ છે, કોઈ આના ઉપર ડિસિઝન લેવામાં આવ્યું નથી. હવે આપણે જોવાનું છે એમપીઆઈ. હવે એમપીઆઈ આ એક સૂચકાંક છે.
વિશ્વના અંદર ગરીબીનું આકલન કરવા માટે કે ગરીબીનું જે ડાટા છે આ બહાર પાડવા માટે આ સૂચકાંકોનો ઉપયોગ કરવામાં આવે છે. MPI જેને મલ્ટી ડાયમેન્શનલ પુઅર્ટી ઇન્ડેક્સ કહેવામાં આવે છે. MPIનું ફૂલ ફોર્મ છે મલ્ટી ડાયમેન્શનલ પુઅર્ટી ઇન્ડેક્સ કે બહુઆયામી ગરીબી સૂચકાંક પણ કહેવામાં આવે છે અને ફૂલ ફોર્મ છે મલ્ટી ડાયમેન્શનલ પુઅર્ટી ઇન્ડેક્સ કે બહુઆયામી ગરીબી સૂચકાંક. આ જે સૂચકાંક છે એના અંદર વિશ્વમાં ગરીબીનું સ્તર શું છે એનું આકલન કરવામાં આવે છે, એનું એસ્ટિમેટ બહાર પાડવામાં આવે છે. હવે આ જે ઇન્ડેક્સ છે, આ જે સૂચકાંક છે, કોને દ્વારા બહાર પાડવામાં આવે છે? તો યાદ રાખવાનું છે કે બે સંસ્થાનું અંદર આનું ઇમ્પોર્ટન્ટ રોલ છે. આ બે સંસ્થા દ્વારા સૂચકાંક બહાર પાડવામાં આવે છે. એક છે UNDP અને સેકન્ડ છે OPHI. UNDP એટલે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, UNDP એટલે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને OPHI નું મતલબ છે ઓક્સફોર્ડ પુઅર્ટી એન્ડ હ્યુમન ઇનિશિયેટિવ. તો UNDP એન્ડ OPHI ઓક્સફોર્ડ પુઅર્ટી એન્ડ હ્યુમન ઇનિશિયેટિવ દ્વારા આ સૂચકાંક બહાર પાડવામાં આવે છે. આના અંદર મુખ્યતઃ 3 પરિબળ છે અને સબ ફેક્ટર્સ આના અંદર આપવામાં આવ્યું છે. એનું મતલબ છે કુલ કેટલા ઇન્ડિકેટર્સ છે? કુલ 10 ઇન્ડિકેટર્સ છે. કુલ 10 ઇન્ડિકેટર કે 10 પરિબળોના આધાર પર આ સૂચકાંક બનાવવામાં આવ્યું છે. તો કેટલાક પરિબળોના આધાર પર આ સૂચકાંક નિર્માણ કરવામાં આવ્યું છે? 10 પરિબળોના આધાર પર આ સૂચકાંક નિર્માણ કરવામાં આવ્યું છે, જેને અંદર આવે છે શિક્ષણ, સ્વાસ્થ્ય અને જીવન સ્તર. શિક્ષણના અંદર 2 છે. એક છે શિક્ષણનું વર્ષ, સ્કૂલ ઇયરિંગ, સ્કૂલ માટે કેટલા મતલબ સ્કૂલના અંદર તમે કેટલા વર્ષ તમે એટેન્ડ કર્યા છે એના અને દરરોજની હાજરી, આના આધાર પર શિક્ષણના અંદર 2 છે, શિક્ષણનું વર્ષ અને હાજરી. અને સેકન્ડ સ્વાસ્થ્યના અંદર બાળ મૃત્યુ દર કેટલું છે, કોઈ પણ દેશના અંદર બાળ મૃત્યુ દર કેટલું છે અને કુપોષણ કે ન્યુટ્રિશન લેવલ, પોષણ જેને કહેવામાં આવે છે એનું સ્તર શું છે એના આધાર પર. જીવન જીવવાનું સ્તરના અંદર કુલ 6 પરિબળો છે. કઈ કઈ છે? પીવાનું પાણી, સ્વચ્છતા, ઈંધણ, વિદ્યુત, સંપત્તિ અને ફ્લોર. આ 6 પરિબળો શેના અંદર આવે છે? જીવન સ્તરના અંદર. તો MPI ના અંદર કુલ કેટલા પરિબળો છે? 10, જેને મુખ્યતઃ 3 હેડિંગના હેઠળ મૂકવામાં આવ્યું છે: શિક્ષણ, સ્વાસ્થ્ય અને જીવન સ્તર. યાદ રાખવાનું છે મુખ્યતઃ 3 હેડિંગના હેઠળ. કઈ કઈ છે? શિક્ષણ, સ્વાસ્થ્ય અને જીવન સ્તર. શિક્ષણના અંદર શિક્ષણનું વર્ષ અને હાજરી, સ્વાસ્થ્યના અંદર બાળ મૃત્યુ દર અને પોષણ, અને જીવન સ્તરના અંદર પીવાનું પાણી, સ્વચ્છતા, ઈંધણ, વિદ્યુત, સંપત્તિ અને ફ્લોર. અને કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? તો UNDP અને OPHI દ્વારા બહાર પાડવામાં આવે છે. આના અંદર કુલ કેટલા દેશોનું આકલન કરવામાં આવે છે? તો કુલ 101 દેશોનું આકલન કરવામાં આવે છે. કેટલા દેશોના અંદર ગરીબીનું આકલન કરવામાં આવે છે? કુલ 101 દેશોના અંદર ગરીબીનું આકલન કરવામાં આવે છે. હવે જે લેટેસ્ટ રિપોર્ટ MPI દ્વારા બહાર પાડવામાં આવ્યું છે એ વર્ષ 2019ના અંદર બહાર પાડવામાં આવ્યું છે. અને વર્ષ 2019ના અંદર જે ડાટા બહાર પાડવામાં આવ્યું છે એ આપણે વિશ્વના સંદર્ભમાં જોવાનું છે અને ભારતના સંદર્ભમાં જોવાનું છે. વિશ્વના સંદર્ભમાં આ ડાટાના અંદર કે આ સૂચકાંકના અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કુલ કેટલા લોકો વિશ્વના અંદર ગરીબ છે? 1.3 બિલિયન લોકો વિશ્વના અંદર ગરીબ છે. આ ડાટા મુજબ વિશ્વના અંદર કેટલા લોકો ગરીબ છે? 1.3 બિલિયન લોકો શું છે? ગરીબ છે. અને સૌથી વધારે ગરીબી કઈ એરિયાના અંદર જોવા મળે છે? તો સૌથી વધારે ગરીબી સબ સહારન આફ્રિકા અને દક્ષિણ એશિયામાં જોવા મળે છે. એમને એવું કીધું છે કે વિશ્વના અંદર સૌથી વધારે ગરીબી સબ સહારન આફ્રિકા અને દક્ષિણ એશિયાના અંદર જોવા મળે છે એવું કીધું છે. અને છેલ્લું આ વિશ્વના સંદર્ભમાં એવું કહેવામાં આવ્યું છે કે કુલ બાળકોના અંદર જે જનસંખ્યા છે એમાંથી 34% બાળકો ગરીબ છે. અને વયસ્કના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો કુલ 17.5% જનસંખ્યા શું છે? ગરીબ છે. તો બાળકોમાં કેટલા ટકા વિશ્વના અંદર ગરીબ છે? 34% અને જ્યારે વયસ્કના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો 17.5% પોપ્યુલેશન શું છે? ગરીબ છે. ભારતના સંદર્ભમાં MPI ના અંદર એવું કહેવામાં આવ્યું છે. હવે MPI ના અંદર એવું કહેવામાં આવ્યું છે કે 10 દેશોના અંદર મુખ્યતઃ તમને ઇમ્પ્રુવમેન્ટ કે સુધારો જોવા મળે છે, જેના અંદર ભારત પણ છે, જેના અંદર પાકિસ્તાન પણ છે, જેના અંદર કંબોડિયા પણ છે,
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, આવા 10 દેશો છે જેને આ સૂચકાંકના અંદર પરફોર્મન્સ જેમનું બેટર રહ્યું છે ગયા વર્ષ કરતા, કે ગયા જે સૂચકાંકના અંદર જે આંકડાઓ હતા એના કરતા 10 દેશોના અંદર આ પરફોર્મન્સના અંદર તમને સુધારો જોવા મળે છે, જેમાં મુખ્યતઃ ભારત પણ ઇન્વોલ્વડ છે. તો ભારતના સંદર્ભમાં એવું કહેવામાં આવ્યું છે આ સૂચકાંકના અંદર કે 2006 અને 2016 વચ્ચે 2006 અને 2016 વચ્ચે 270 મિલિયન લોકોના ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. આ એક ઇમ્પોર્ટન્ટ ડાટા છે, યાદ રાખવાનું છે. 2006 અને 16ના વચ્ચે કુલ 271 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. એનું મતલબ છે 2006માં ભારતમાં કુલ કેટલા લોકો ગરીબ હતા? 55.1% લોકો ગરીબ હતા, અને 2016માં ગરીબીની સંખ્યા કેટલું ઘટી ગયું છે? 27.9%. આ ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ છે કે ડ્રાસ્ટિક ચેન્જ છે, યાદ રાખવાનું છે. 2006માં આપણે પોપ્યુલેશનના કેટલા પર્સન્ટેજ પોપ્યુલેશન ગરીબ હતા? 55.1%, અને 2016માં કમ્પેરિઝન આપણે કરવા જઈએ તો કેટલા પોપ્યુલેશન આપણે ગરીબ છે? 27.9% પોપ્યુલેશન જ આપણે ગરીબ છે. હવે યાદ રાખવાનું છે, ભારત, ઇથિયોપિયા અને પેરુ, આ જે 3 દેશ છે, ભારત, ઇથિયોપિયા અને પેરુ, આ કુલ જે 10 પેરામીટર્સ છે એ 10 પેરામીટરના અંદર એમનું પરફોર્મન્સ સૌથી વધારે સારું જોવા મળ્યું છે. જે 10 દેશોના અંદર જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે એ 10 દેશોના અંદર પણ આ જે 3 દેશ છે, ભારત, ઇથિયોપિયા અને પેરુ, આ 3 દેશોએ આ 10 પેરામીટરમાં સૌથી વધારે પરફોર્મન્સ કર્યું છે.